વ્યાસજીએ તે 4 પત્ર કર્યા અને એના 18,000 શ્લોક આ ભાગવતના રૂપે પ્રગટ થયા. અને પછી એ ભાગવત એમણે પોતાના પુત્ર સુખદેવજી મહારાજને ભણાવ્યું. અને પ્રશ્ન હતો ને કે સુખદેવજી મહારાજ ભાગવત ભણ્યા શા માટે? કારણ કે આમાં પ્રશ્ન મૂકવાના જ નહીં, પ્રશ્ન તો યાદ જ રહેશે. કીધું ને અમારા ગુરુદેવ કે પ્રશ્ન હોય ને ત્યાં કૃષ્ણ પડે. હું જેમની પાસે ભણ્યો ને અમારા શ્યામભાઈ એવું કે જ્યાં પ્રશ્ન હોય ત્યાં કૃષ્ણ હોય. કાંઈક ઉત્તર તો કોકનો જવાબ પાછળથી ભેગો તો થવાનો જ છે. એટલે અહીંયા એ જ વાત થઈ કે ભાઈ એમણે ભણ્યા શા માટે? કીધું આત્મા રામાશ્ચ મુનયો નિરગ્રંથા અપ્યુરુક્રમે કુર્વન્ત્ય હૈતુકિમ ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરિ. કીધું એમાં સુખદેવજી મહારાજની કઈ મહાનતા નથી. તો કીધું એ ભગવાનની મહાનતા છે કે સુખદેવજી મહારાજ કથા સાંભળવા માટે આવ્યા. શું મહાનતા છે? કીધું જો એક ઉદાહરણ આપું. એક લોહ ચુંબકનો કટકો હોય આપણી પાસે, એટલે નાનપણની અંદર બધાય આ રમત રમ્યા હોય. સ્ટીલની થાળીમાં એક બાજુ લોહ ચુંબકનો કટકો રાખે, બીજી બાજુ ચાવી ફરે ભેગી, કે જાદુ થયું એમ કે બધા રમ્યા હોય. હકીકતે છે શું? ચાવી ચોંટવાનું કારણ શું છે? કીધું પાછળ લોહ ચુંબક છે એટલે. બરોબર? બસ એવી જ રીતે આપણે બધાય જીવ છીએ. આ થાળી ઈ માયાનો પડદો, અને પાછળ જે ખેંચવા વાળો કર્ષતિ ઇતિ કૃષ્ણ, જે ખેંચે એ કૃષ્ણ લોહ ચુંબકના રૂપમાં. માયાનો પડદો આવડો મોટો આપણી આડો છે, છતાં પણ આપણે એ કૃષ્ણ તરફ ખેંચાયેલા રહીએ છીએ. રહીએ કે નહીં? 7 દિવસ આ કથા સાંભળો, તમે જ કહો આમ આવી રીતના તમે તમારા ઘરની અંદર 1.5 કલાક 2 કલાક 3 કલાક બેહો બધી. ગમે બી પથારીની પિક્ચરમાં બેઠા હોય તો ઘરે ના બેહી તોય આપણે ઊભા થઈ જાય. અને અહીંયા બેઠા હોય તો ક્યારેક કેમ સમય નીકળી જાય આપણને ખબર ના પડે. તો કેમ? કીધું એમાં કઈ મારી મહાનતા નથી. કર્ષતિ ઇતિ કૃષ્ણ, જે પોતાની તરફ ખેંચીને રાખે એનું જ નામ કૃષ્ણ. કથા જેવી હોય, વક્તાની મહાનતા ના હોય, કથાની મહાનતા છે. તો એવી રીતના આ કથાનું એટલી મહત્તા છે. અને હવે વિચારો, આપણા જેવાની સામે જે ઓલી થાળીની પાછળની આપણે તો બધે ચાબ્યું છીએ, વચ્ચે થાળીનું આવરણ એટલે માયાનું આવરણ છે. પણ જે આવા નિર્ગ્રંથ આત્મારામ સુખદેવજી જેવા મુનિ છે, જેને માયાનું આકર્ષણ વચ્ચે નથી, માયાનો પડદો નથી, તો એ લોકો તો કૃષ્ણ જેવા આકર્ષણની સામે એની રીતે ખેંચાઈ જાય. ઇત્થમ ભૂત ગુણો હરિ, ભગવાનના ગુણ જ એવા છે કે આવા આત્મારામ હોય, આવા નિર્ગ્રંથ મુનિ હોય, એ લોકો તો સ્વતઃ એની બાજુ ખેંચાઈ જાય છે. એટલા માટે સુખદેવજી મહારાજની કઈ વિશેષતા નથી. એના જેવા આત્મારામ હોય ને એ તો પહેલા કથા સાંભળે. શ્રીમદ ભાગવતને 4 ઉપમાઓ આપી છે શ્રીમદ ભાગવતમાં. એક તો અમૃત કીધું. અમૃત કોણે કીધું? ગોપીઓએ કીધું. ગોપી ગીતની અંદર ગોપીઓ કહે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ વિરીડિતમ કલ્મષાપહં શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ગોપીઓએ ભાગવત ભગવાનની કથાને અમૃત કીધું કે તમારી કથા એ અમૃત છે, તવ કથા અમૃત. પછી બીજી ઉપમા છે આસવ. આસવ એટલે નશો. કથાને નશો કીધું. કોણે કીધું? સુખદેવજી મહારાજ. પપુર જ્ઞાનમયમ સૌમ્ય યન્મુખાંબુરુહાસવમ. સુખદેવજી મહારાજ જ્યારે પરીક્ષિત રાજાને વાત કરે ત્યારે કહે છે કે મેં વ્યાસ અમિત તેજસ્વી એવા મારા પિતા પાસેથી આ ભાગવત રૂપી આસવ પીધો, આ ભાગવતનો નશો કર્યો મેં, એવું સુખદેવજી મહારાજ કહે છે. કારણ કે તો પરમહંસી તો એની અવસ્થા નશાની જ હોય ને.
પણ સંસારના નશા નહીં. ઘડીક ચડે ને ઘડીકમાં ઉતરી જાય એવો નશો નહીં. એવો નશો કે જે કાયમી કુમાર. તો એના માટે આસવ છે. પછી રસાયણની વાત આપણે જોઈ ગયા કે શૌનક આદિ ઋષિમુનિઓ જે છે, તપસ્વી છે, જે લોકો પોતાના વ્રત આચરણનો નિયમ કરી અને જીવન વિતાવે છે, એ લોકો માટે મમ કર્ણ રસાયણ, આ કથા રસાયણ સ્વરૂપ છે. અને પછી આપણા જેવા સંસારીઓ એના માટે કીધું, એના માટે આ કથા એ ઔષધિ છે. નિવૃત્તતર્ષૈરુપગીયમાનાत् ભવૌષધાत् શ્રોત્રમનોభిરામાत् ક ઉત્તમ શ્લોક ગુણાનુવાદાत् પુમાન વિરજ્યેત વિના પશુઘ્નાत्. આપણા જેવા સંસારી કોણે કીધું? સંસારી રૂપી પરીક્ષિત રાજાએ કીધું કે નિવૃત્ત તૃષ્ણ એવા તમે લોકો, સુખદેવજી મહારાજ, તમે જે કથા ગાઓ છો એ કથા ભવૌષધા, સંસાર રોગની ઔષધિ છે. સંસાર રોગ કેવો લક્ષણ હોય ને, કોરોના થયો, કોરોનાના લક્ષણ હું? સ્વાદ વયો જાય, શ્વાસ લેવામાં તકલીફ થાય, શરૂઆતમાં શરદી ઉધરસ ના થાય, હવે પેટના ને એવા ચિત્ર વિચિત્ર લક્ષણ ઉપરથી રોગની ખબર પડે. બસ એવી જ રીતના ભવરોગ થયો એનું લક્ષણ શું? કીધું ભવરોગનું એક જ લક્ષણ કે ભવ રોગ થયો, એ રોગ થયો એવી ખબર ના પડે, એ જ ભવરોગ. ખબર જ ના પડે કે આ રોગ મને લાગુ પડી ગયો, એવું જેને કોઈ ને એ ભવરોગ થાય, એનું લક્ષણ છે. જે અસત્ય છે બધું ગમે, જે સત્ય છે એ પરમાત્મા ન ગમે, આવું થાય એ ભવરોગ. તો એવા ભવરોગ માટે થઈ અને આ કથા એ ઔષધિ છે. પણ કૃષ્ણ કથા ખેંચે તો બધાય. પછી ગોપી જેવી પ્રેમી હોય, સુખદેવજી જેવા પરમહંસી હોય, પછી શૌનકાદિ ઋષિમુનિઓ જેવા ઋષિમુનિઓ હોય, કે આપણા જેવા સંસારી છે. કથાનું કામ ઇત્થમ ભૂત ગુણો હરિ, ભગવાનના જેવા ગુણ છે એ બધાને પોતાની તરફ ખેંચીને રાખે. એટલા માટે હરેર ગુણાક્ષિપ્ત મતિ, ભગવાનના ગુણોથી જેની મતિ એ ભગવાનના ગુણોમાં લાગી ગઈ છે, એવા સુખદેવજી મહારાજે અદ્યગાન મહદાખ્યાનમ, આવું મોટું આખ્યાન શ્રીમદ ભાગવતનું એ પોતાના પિતા વ્યાસજી પાસે થઈ ભણ્યા અને પછી સુખદેવજી મહારાજને કીધું. હવે વ્યાસજીનું ચરિત્ર તમે જુઓ કે સુખદેવજી મહારાજનો જન્મ થયો તો વ્યાસજીનું ચરિત્ર જુઓ કે સુખદેવજી મહારાજનો જન્મ થયો તો એને પોતાના આશ્રમમાં લઈ આવવા માટે તેને હે દીકરા ઉભો રહે એમ કરી પાછળ દોડ્યા હતા બોલાવવા માટે. એ સુખદેવજી મહારાજ ત્યારે ન આવ્યા. પછી જ્યારે ભાગવત બનાવી લીધું પછી યોગ્ય શિષ્ય શોધતા હતા કે ભાઈ આ ભાગવત મારે કેવું કોને, આનો કોઈ યોગ્ય એવો શિષ્ય પણ મળવો જોઈએ ને કે ભાઈ સંપત્તિ છે આ જેવા તેવાના હાથમાં ન દેવાય. શિષ્યો તો ઘણા હતા વ્યાસજીના, પણ એને ન દેવાય. આના માટે આનો સાચો યોગી કોણ છે, આનો સાચો સંપત્તિ કોની? જો કે જે પરમહંસ હોય એને દેવાય. એટલે વ્યાસજીને ખબર પડી કે પરમહંસ તો મારો જ દીકરો છે, જેને પોતાના બાપની માની ન પડી હોય, કાંઈ પડીને નીકળી ગયો હોય, એના જે મોટો પરમહંસ કોણ હોય? એટલે શું કર્યું? કીધું પોતાના શિષ્યો હતા એને ભાગવતના અમુક શ્લોકો શીખવાડ્યા. કીધું તમે વનમાં જાઓ ગાયો ચરાવવા માટે, ત્યારે આ શ્લોકો જોરથી ગાવાના, અને આ શ્લોક સાંભળી અને કોઈ તમને એમ પૂછે કે આ શ્લોક ક્યાંના, એટલે એને પછી તમારે મારે લઈ આવવાના. એટલે ઓલા શિષ્યો તો સમજેલા અને જાય, અને જેવા જાય એટલે વનની અંદર જઈને બધા શિષ્યો ભેગા પડીને ભાગવતનો શ્લોક કહે. બર્હાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન્વે હોય.
પ્રાવિશદ ગીત કીર્તિ. આવો શ્લોક ગાય. એટલે સુખદેવજી મહારાજ એ જ વનની અંદર ફરતા હતા અને કોઈ એક વૃક્ષની નીચે નંગ ધડંગ એની ફકીરીની અંદર આંખો બંધ કરી અને નિર્ગુણ નિરાકાર પરમાત્માનું ધ્યાન લગાડીને બેઠા હતા. હવે આ શ્લોકની અંદર ભગવાનના સ્વરૂપનું વર્ણન છે. કેવા છે ભગવાન? કીધું બરહાપીડમ, જેણે મોર પંખ ધારણ કર્યો. પછી નટ વર વપુ, નટ બજાણિયાનો વેશ જેને ધારણ કર્યો. પછી કીધું કર્ણયોહો કર્ણિકારમ, બે કાનની વચ્ચે એક કણેરનું ફૂલ ભરાય. હવે એ કેવી રીતે? કીધું અહીંયા રાખ્યું હોય, પછી વાંસળી વગાડતા વગાડતા એવું ઠુમકું લે, અહીંનું ફૂલ ઉડી આમ ફરીને પાછું અહીંયા આવતું. ભગવાનને તો બધું આવડે ને. તો સકલ કલાદિ ગુરુ છે કૃષ્ણ. એટલે આવી રીતના કર્ણયોહો કર્ણિકારમ. પછી બિભ્રદ વાસ કનક કપિશમ, જાણે કે સોનું ચમકતું હોય એવું સરસ મજાનું પીળું પીતાંબર જેને ધારણ કર્યું. વૈજયંતી માળા છે, ગોઠણ સુધી પહોંચે એવડી લાંબી માળા. અને પછી કીધું ઓલી કમરમાં ખોસેલી વાંસળીને પોતાના અધરો ઉપર લગાડે અને એની અંદર જ્યાં પ્રાણ પૂરે તો ગોવાળિયાઓ બધાય જય હો જય હો જય હો કરતા કરતા ભેગા ભેગા વાંચે. વાહ કાના વાહ, શું વાંસળી વગાડે, શું વાંસળી વગાડે, એમ કીર્તિનું ગાન કરતા કરતા કૃષ્ણ ભગવાન ગાયોને ચરાવતા ચરાવતા વ્રજની અંદર ફરે છે. આવું આ શ્લોકમાં વર્ણન છે. એટલે જે સુખદેવજી મહારાજનું ધ્યાન નિર્ગુણ નિરાકારમાં લાગેલું હતું, એનું ધ્યાન ત્યાંથી છૂટ્યું. સમજ્યું કે આવું બધું સ્વરૂપવાન કોણ છે? અને એક સમય માટે થઈ અને એ કૃષ્ણ ભગવાનનું ધ્યાન એની હાથમાં આવ્યું. ઓલું કર્ષ હતી ને, ખેંચવા વાળું છે, ખેંચ્યા સુખદેવજી મહારાજ. પણ સુખદેવજી મહારાજ ચંગુલમાં આવ્યા નહીં, છૂટી ગયા. કેમ? સુખદેવજી મહારાજને એક સમય માટે ધ્યાન ગયું તો કરી, પછી વિચાર કર્યો કારણ તો દરરોજ પિતાંબર પહેરવું પડે. આ તો માખણ ખાવા વાળો, આને તો દરરોજ માખણ મિશ્રી ખવડાવવા પડે. કઈ વચ્ચે બે બદામ તો બદામ ધરવી તો પડે. અને દરરોજ મોરનો મુકુટ પહેરાવવો પડે, દરરોજ વૈજયંતી માલા પહેરાવી પડે, દરરોજ આનો શૃંગાર કરવો પડે. હવે આમાં મને મારા કઈ પિતાંબરની ખબર નથી, હું હાવ દિગંબર ફરું છું, તો આની હું વ્યવસ્થા ક્યાંથી કરી દઉં? એટલે નક્કી કર્યું કે સ્વરૂપ તો બહુ સરસ છે, પણ આપણા કામનું નહીં. મૂકી ફરીથી નિર્ગુણ નિરાકારમાં ધ્યાન લગાડે. પણ ઘડીએ ઘડીએ ઓલું પીલું પિતાંબર જરાક ઝટકી મરી રહ્યું છે. મૂકે નહીં કૃષ્ણ. અને પછી ઓલા ઋષિકુમાર હોય બીજો શ્લોક ઉતારે. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિગાંસયાપાય યદપ્યસાધ્વી લેભે ગતિં ધાત્ર્યુચિતાં તતોન્યં કં વા દયાલું શરણં વ્રજેમ. આમાં ભગવાનના સ્વભાવનું વર્ણન છે. કેવો છે ભગવાનનો સ્વભાવ? એટલે સુખદેવજી મહારાજને તો સંસ્કૃત આવડતું એટલે એને સંભળાઈ ગયું. કીધું બકીયમ, ઓલી બકી બકાસુરની બેન પૂતના સ્તન ઉપર કાલકૂટ નામનું વિષ ચોપડીને મારવા માટે આવી હતી. જિગાંસયા. અને એમ મારવા માટે થઈને ભગવાનના મુખમાં પોતાનું થન પધરાવ્યું. એટલે ભગવાન એનું વિષપાન કરતા હતા. એની હારે હારે વિચાર કર્યો કે મને દૂધ કાં તો મારી માં દેવકીએ પીવડાવ્યું, કાં મારી માં યશોદાએ પીવડાવ્યું. તો અને આ ત્રીજી પૂતના જાયગી જે મને દૂધ પીવડાવે છે. એટલે ભગવાને એવો વિચાર કર્યો કે જે ગતિ યશોદાને મળે, જે ગતિ દેવકીને મળે, એ જ ગતિ આ પૂતનાને મળવી છે. ધાત્ર્યુચિતામ તતોન્યમ. આવા દયાળુ એને કોણ શરણે ન જાય? એવું જ્યાં આ લોકો શ્લોક બોલ્યા ઋષિકુમારો, સુખદેવજી મહારાજ ઉભા થયા. ઓલું હતું મૃગચર્મ કાંખમાં દબાવીને કમંડળ લઈને ઓલા ઋષિકુમાર કે એ ઉભા થયો. આવો શ્લોક કોઈ દિવસ સાંભળ્યો નથી, ક્યાંથી? એટલે ઋષિકુમારો કહે કે હમણાં નવું જ વર્ઝન છે, અટાણ લગી ક્યાંય બહાર પડ્યું નથી, પેલું જ બન્યું છે. કયું શાસ્ત્ર? કીધું શ્રીમદ ભાગવત મહાપુરાણ. હવે પહેલી વાર નામ છે કીધું, એટલે તો કહીએ હમણાં જ બન્યું. અને આ કીધું અમારી આગળ તો સેમ્પલ જ છે, બાકી તો આખી ફેક્ટરી તૈયાર છે. અમને તો ગુરુદેવે એટલું જ કીધું કે આટલું કરવાનું છે તમારે, જય જય બોલવાના 2-3 શ્લોક, બીજો નથી આવડતો. કીધું સુખદેવજી માં કેટલા? કીધું આવા 18,000 શ્લોક.
ઓહો, તમારા ગુરુદેવ કોણ? અરે મારા ગુરુદેવ તો વ્યાસજી. અને જ્યાં વેદ વ્યાસનું નામ એમનું સુખદેવજી મારા ઠેકડો પાડી ભેગા થયા. હાલો હાલો હું તમારો ભેગો. કેમ કીધું? તમે જેને તમારા ગુરુદેવ કહો છો એ મારા તો પિતા છે, અને પિતાની સંપત્તિ ઉપર પહેલો અધિકાર એના દીકરાનો થાય. એટલે તમને મળે કે ન મળે, મને તો આ ભાગવત મળશે. અને આ સંવાદ થયો એમાં દરરોજ જે સમયે પાછા ગોષ્ઠમાં આવે એમાં મોડું થઈ ગયું. એટલે વેદવ્યાસજી ચિંતા કરે કે આ ગાયો ન આવી, ઋષિકુમારો હજી ન આવ્યા, આ સમિધના લાકડા નથી આવ્યા, કાલ યજ્ઞનું શું થશે, આવી ચિંતામાં બેઠા હતા. એવામાં ગોરજ ઉડી. ગોધુલી વેલા આપણે કહીએ ને, એનો મતલબ જ કે એમાં જાજી ગાયું જોઈએ. એક ગાયની રજથી કઈ ગોધુલી વેલા ન થાય. આખું મેઘાડંબર આખું ભરાઈ જાય ને, ધૂળ ધૂળ ધૂળ, એને ગોધુલી વેલા કહેવાય. અને પેલાના જમાનામાં એટલી ગાયો હતી તે થાતુંય ખરી. અને એવી ગાયોનું પહેલા તો રજ દેખાય, પછી ધીમે ધીમે ગાયો દેખાય. અને એની પાછળ ઋષિકુમારો હાથમાં સમિધ લઈ આવ્યા, વ્યાસજીના ચરણોમાં રાખી પ્રણામ કર્યા. વેદવ્યાસજીએ પૂછ્યું કે ભાઈ આજે કેમ થોડું મોડું થઈ ગયું? એટલે ઋષિકુમારો કે આજે અમને આવી રીતના એક પરમહંસ યોગી મળ્યા હતા, અને એણે તમે અમને ભણાવ્યા, અમે શ્લોક બોલ્યા અને એના વિશે પ્રશ્ન કર્યા છે. સુખદેવજી વ્યાસજીના કાન ચંકા. કીધું કોણ છે, ક્યાં છે, જલ્દી બતાવો. કીધું હા અમે એને સાથે જ લઈએ. એમ કરીને જ્યાં ઋષિકુમારોએ જગ્યા કરી અને સુખદેવજી મહારાજને જોયા, વેદવ્યાસજીની આંખોમાંથી આંસુ આવી. કીધું જે પુત્રને રોકાવા માટે થઈ અને હું આટલી મહેનત કરતો હતો, હે પુત્ર, એને જવાબ ના દીધો, એ જ સુખદેવજી મહારાજ આ ભાગવત શીખવા માટે થઈને સામેથી મારી ઘરે. તો ભાગવતનું ફળ કેવું મળ્યું? વ્યાસજીને ખુદને મળ્યું ને. એના અસંતોષને દૂર કરવું એ તો ફળ છે જ, પણ એની સાથે સાથે એને પુત્રની પ્રાપ્તિ કરાવી. તો એવું અધ્યગાન મહદાખ્યાનમ નિત્યમ વિષ્ણુ જનપ્રિય. અને પછી એને પ્રાયોપવિષ્ટમ ગંગાને કિનારે અનશન વ્રત લઈને બેઠેલા એવા પરીક્ષિત રાજાને આ કથા સંભળાઈ. અને મોટા મોટા ઋષિમુનિઓ ત્યાં સાથે બેઠા. આવી રીતના વાત કરી અને પરીક્ષિત રાજાના, કારણ કે જન્મ કર્મ વિલાપનમ પૂછેલું, પરીક્ષિત રાજાનો જન્મ કેવી રીતે થયો, પરીક્ષિત રાજાના કર્મો ક્યાં હતા, અને પછી પરીક્ષિત રાજાની મૃત્યુ કેવી રીતે થઈ, આવા પ્રશ્ન કરેલા. શ્રોતા વિશેના પ્રશ્નો થયા ને, એટલે પછી પરીક્ષિત રાજાના જન્મની કથા કહેતા મહાભારતમાં લઈ જાય. યદા મૃદે કૌરવ સૃંજયાનામ વીરેશ્વથો વીરગતિં ગતેષુ વૃકોદરા વિદ્ધગદા વિમર્શ ભગનોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. કથા ક્યાંથી શરૂ કરી? કીધું મહાભારતનું યુદ્ધ પૂરું થયું. ભીમે પોતાની પ્રતિજ્ઞા અનુસાર દુર્યોધનની જંઘાઓ ઉપર ગદાનો પ્રહાર કર્યો હતો, અને એ ભાઈ વ્યથિત થઈ અને હજી મર્યો નહોતો, યમુનાને કિનારે એમને પડ્યો હતો. અને એવા સમયે હું મારા સ્વામીનું કંઈક સારું કરી દઉં એવી ઈચ્છાથી દ્રોણાચાર્યનો દીકરો અશ્વત્થામા એ આવે છે અને દુર્યોધનને કહે કે હજી જ્યાં સુધી રાજા જીવતા હોય અને એની સેનામાં એક પણ વ્યક્તિ હાજર હોય તો એ યુદ્ધ પૂરું થયું ન કહેવાય. એટલે તમે મને સેનાપતિનું પદ આપો, હું જાઉં અને પાંચેય પાંડવોના માથા ઉતારીને લઈ આવીશ. દુર્યોધનને હજી ઈચ્છા અધૂરી હતી. કીધું જા તું સેનાપતિ. અશ્વત્થામા આવ્યો. દુર્યોધન વિચાર કરે, એ 5 જ હતા, એકેયનો વાળ વાંકો ન થયો. અમે 100 હતા, એકેય ન બચ્યા. આ અશ્વત્થામો એકલો શું કરી લે છે? પણ તોય આશા તો આશા કહેવાય. અશ્વત્થામા ગયો. પાંડવોની શિબિરની અંદર પાંડવો સૂતા છે એમ સમજી 5 બાણ માર્યા, 5 માથા કાપીએ. આવી દુર્યોધનને કાલે પાછી પાંડવ. દુર્યોધનની આંખો ફાટી ગઈ. કીધું યુદ્ધમાં અમારાથી એકેયનો વાળ વાંકો ન થયો. તે રાત્રે 5 માથા ફાટી ગયા. અંધારું હતું એટલે ખબર ના પડી. એટલે અશ્વત્થામાને કીધું એક માથું અહીંયા મને લાવો, નજીક આવો. અને એક માથું નજીક લીધું, આમ કરી દબાવ્યો તો ફાટી ગયો. દુર્યોધનથી ચીસ નીકળી ગઈ. કીધું અશ્વત્થામા, તે પાંડવોને નથી માર્યા, પણ પાંડવોથી દ્રૌપદીમાં જન્મેલા પાંડવો જેવા જ દેખાતા પાંડવોના 5 પુત્રોને માર્યા છે.
કારણ કે પાંડવોનું માથું આમ ફાટી ન જાય. એટલે હવે અશ્વત્થામાને ડર લાગ્યો, કીધું પાંડવો જીવતા, અર્જુને જીવતો, એ મૂકે નહીં મને. અને દુર્યોધનને એક એવું વરદાન હતું કે સુખ અને દુઃખ બે ભેગું થાય ને ત્યારે એની મૃત્યુ થાય. હવે આવું તો કોઈના જીવનમાં બને કોઈ દી કે સુખ દુઃખ ભેગું થાય, પણ થયું. કેમ? પહેલા એને સુખ થયું કે પાંડવો મરી ગયા, એની હરખમાં હતો. અને જ્યાં પાંડવોના પુત્રોની આવી પરિસ્થિતિ જોઈ એટલે એને એમ થયું, અશ્વત્થામાને કીધું કે આ તું જેને મારી આવ્યો છો, અમારા આખા કુરુ વંશના કર્ણધાર આ 5 જ હતા. 100 કૌરવો મરી ગયા, કૌરવોના બધા દીકરા મરી ગયા, અમારને બધાયને પાણી પાવા વાળા પાંડવોના 5 છોકરા જ હતા. એ અશ્વત્થામા, તે તો અમારા આખા પાંડવો તો આજે જીવે છે, હમણાં મરી જાય, એની ક્યાં જાજુ આવી છે, અમરકોટો તો લખાવી નથી એમાં કોઈ, એ મરી જશે તો અમારા વંશને પાણી પાવા વાળું કોઈ રહ્યું નહીં. એમ સુખે થયું દુઃખે થયું. દુર્યોધનનો ત્યાગ, શરીર છોડી દીધું. અશ્વત્થામા ડરે છે, રથ લઈને ભાગ્યો છે. આ બાજુ રાત્રિના સમય, આ ભગવાનની લીલા, કારણ કે પાંડવોને કઈ ખાવાનું તો દેવું, એટલે રાત્રિના સમયે પાંડવો સુવા ગયા. ભગવાને કીધું કરે આજે તો વિજયની રાત્રિ છે, આપણી શિબિરમાં ન હોય, હાલો કૌરવોની શિબિરમાં જઈને સુઈએ. ભગવાન પાંડવોને ત્યાં લઈ ગયા, એને લઈ ગયા. અને અહીંયા દ્રૌપદીના દીકરાઓને કીધું તમારે પાછે અહીંયા હોવાનું. લીલા બધી ગોઠવેલી, એ કરે, એને કરવું હોય એમ જ થાય. અને સવારના સમયમાં દ્રૌપદી જ્યાં ઉઠાડવા આવે તો માથા વગરના ધડ પીડાતા, ચીસ નીકળી ગઈ. પાંડવો દોડીને આવ્યા, અર્જુનને જોયું, ઓહો બાણ ઓળખા, અશ્વત્થામાના બાણ છે. પ્રતિજ્ઞા લીધી કે જેણે તારા 5 પુત્રોને માર્યા છે એનું માથું કાપીને લઈ આવીશ, એની ઉપર પગ દે અને પછી તું પુત્ર શોકનું સ્નાન કરજે. આવી રીતના પ્રતિજ્ઞા લઈ કૃષ્ણ ભગવાનને સાથે લઈ રથમાં નીકળી ગયા અર્જુન. આ બાજુ અશ્વત્થામા ભાગે, કીધું હવે બચવાનો કોઈ ઉપાય નથી. અને અર્જુનજીને પાછે આવતા જોયા એટલે અશ્વત્થામાને ક્યાંય કોઈ ઉપાય ન મળ્યો. ઘોડાઓ થાકી ગયા, રથમાંથી કૂદી પડ્યો, હાથેથી ભાગવા માંડ્યો, પગેથી ભાગતા ભાગતા વિચાર કર્યો હવે બ્રહ્માસ્ત્ર સિવાય કોઈ ઉપાય નથી. અશ્વત્થામાના પિતા દ્રોણાચાર્ય એ અર્જુનને ગુરુ અને અશ્વત્થામાને ગુરુ. પણ ગુરુજનોની અંદર પણ એટલી જાગૃતતા હતી કે એનામાં પણ એટલી સમજ હતી કે યોગ્ય હોય એને એ વસ્તુ દેવાય, પુત્ર હોય એને નહીં, પાત્ર હોય એને દેવાય. અશ્વત્થામા પુત્ર હતો છતાંય બ્રહ્માસ્ત્રને પાછું કેમ વાળવું એ અશ્વત્થામાને ખબર નથી. અને અર્જુન પાત્ર હતો એટલે બ્રહ્માસ્ત્રને પાછું કેમ વાળવું એ એક જ દ્રોણાચાર્ય જો એને અશ્વત્થામાને નહોતું શીખવાડ્યું, અર્જુનને શીખવાડ્યું. પણ પ્રાણની ઉપર સંકટ આવ્યો એટલે પછી પ્રાણના સંકટને જોઈ અને અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું અર્જુનને મારવા માટે. અર્જુનજી ચારે બાજુથી તેજમાં બળે ફરીથી કૃષ્ણને યાદ કર્યા, હે પ્રભુ આ તેજ ક્યાંથી આવે છે, મને બાળે છે, આમાંથી બચવાનો કોઈ ઉપાય બતાવો. અને એમ પ્રાર્થના કરી એટલે ભગવાને કીધું આ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. અર્જુન તું સામે બ્રહ્માસ્ત્ર છોડ, બે તેજ ભેગા થાય એટલે પછી બ્રહ્માસ્ત્રને પાછો ખેંચી લે. અને આવી રીતના કરી ભગવાન અર્જુનને પ્રેરણા કરે. અર્જુનજીએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, બંને બ્રહ્માસ્ત્રના તેજને પાછા ખેંચી લીધા. અને પછી અશ્વત્થામાને પકડો, ઉત્તરીય હાથમાં લીધું, તલવાર ઉપર હાથ ગયો ત્યાં ડાબા ખંભે ખબર પડી આને તો જનોઈ પહેરી. બ્રાહ્મણ છે એનું શરીર વધ ના હોય. બાકી અર્જુનની પ્રતિજ્ઞા હતી કે આનું માથું કાપીને લઈ આવીશ અને એની ઉપર તને બેસાડીને પુત્ર શોકનું સ્નાન કરાવીશ. પણ ના, માર્યો નહીં. આવા સમય આટલો ક્રોધ કેટલો હોય, જેના દીકરા મરી ગયા છે, જેનામાં સામર્થ્ય છે, જેની પ્રતિજ્ઞા છે, ધર્મ પણ હા પાડે મારી નાખવો જોઈએ, આતતાઈ છે. સુતેલા એવા 5 નિર્દોષ બાળકોને જેને માર્યા છે એને મારી નાખવામાં શું વાંધો છે? અને ઉપરથી ભગવાન કૃષ્ણ પણ પ્રેરણા આપે મારી નાખને. પણ તોય મારા ગુરુદેવ કહે કે આવા સમયે એમ આટલા આવેશની અંદર પણ જે વ્યક્તિ પોતાનો વિવેક ન ચૂકે એનું નામ અર્જુન.
આટલો આવેશ હતો, ક્રોધ હતો, પોતાની પ્રતિજ્ઞા હતી, ધર્મ હા પાડતો હતો. અર્જુન ભગવાન સાક્ષાત ને આવીને ઉભા હતા, કહેતા હતા મારી નાખ, મારી નાખ. પણ તોય કીધું ના, બ્રાહ્મણ છે, આને મરાઈ નહીં. અને પછી પશુને જેમ બાંધે એવી રીતના દોરડાથી બાંધી અને એને કીધું કે આને અપરાધ એ અમારો નથી કર્યો, આને અપરાધ કર્યો છે દ્રૌપદી આને સજા દેશે. આવી રીતે કૃષ્ણ ભગવાને પરીક્ષા કરી. આવા સમયે કર્યો પરીક્ષા, યાદ રાખજો. તમારામાં સામર્થ્ય હોય ને છતાંય તમે પાપથી બચીને રહ્યો ને તો ભગવાનની કૃપા સમજવી. કઈ ન હોય ને પાપ ન થાય તો ન થાય, પણ હોય બધું અને છતાંય આપણે પાપમાં પ્રવૃત્ત ન થાય તો સમજવું કે એ ભગવાનની કૃપા છે. તો આવી રીતના પશુની જેમ બાંધીને લઈએ. અને હવે અહીંયા દ્રૌપદીનો સ્વભાવ જો, આ દ્રૌપદી, આ અર્જુન, આ યુધિષ્ઠિર, આ ભીમ, આ નકુલ, સહદેવ, આના માટે થઈને ભગવાન દોડાદોડી કેટલી કરે દ્વારકાથી, ખબર છે? આખી કથા જો તો આપણને એમ થાય કે હા આના માટે જ ભગવાન જીવે છે એવું લાગે ને. પણ આ લોકોના ચરિત્રો એવા છે કે ભગવાનને એને પોતાના વશ કરી દીધા. હવે જેના પોતાના પેટે જન્મેલા 5 દીકરા મરી ગયા અને એને જેણે માર્યા છે એ અશ્વત્થામા સામે આવી. હવે દ્રૌપદીની શું પરિસ્થિતિ થઈ? તથા હૃદમ પશુવત પાશબદ્ધમ અવાંગમુખમ કર્મ જુગુપ્સિતેન નિરીક્ષ્ય કૃષ્ણાપકૃતમ ગુરુઃ સુતમ વામસ્વભાવા કૃપયા નામ ચ. પોતાના કરેલા નિંદિત કર્મથી જેનું મોઢું નીચે પડી ગયું છે, અશ્વત્થામા કોઈને નજર મિલાવી નહીં શકે એવી પરિસ્થિતિ હતી. અને પશુની જેમ પાશથી બંધાયેલો આવ્યો હતો, પણ ખબર પડી અમારા ગુરુદેવનો પુત્ર આવ્યો છે, તો જેના પેટે જન્મેલા 5 છોકરાને જેણે મારી નાખ્યા છે એવી દ્રૌપદીએ પણ ગુરુપુત્ર સમજીને પ્રણામ કર્યા. આવી દ્રૌપદી એના ચીર પૂરવા ભગવાન જાય. એમનો કઈ તોડે નહીં દ્વારકાથી. તમારામાં અથા 10,000 શિષ્યોને લઈને દુર્વાસા ઋષિ આવ્યા હતા વનવાસના સમયમાં. ભૂખ લાગી, અક્ષય પાત્ર હતું, પણ અક્ષય પાત્ર જો દ્રૌપદી જમી લે પછી પૂરું, પછી એમાં કઈ ન વધે. અને દુર્યોધને ચાય કરીને એવા જ સમયે મોકલેલા. અને પછી એવા સમયે ગોવિંદને યાદ કર્યા દ્રૌપદીએ, કીધું કે આજે મારા ગૃહસ્થ ધર્મની પરીક્ષા છે, આજે ગોવિંદ તારે મને કે એ સમય ભગવાન એવા દ્રૌપદીને કે ભૂખ લાગી જલ્દી ખાવાનું દે. દ્રૌપદી કે ઓલા 10,000 બાકી છે અને તમને શરમ ન થાવતી મારે જમવાનું માંગો? એ કીધું તારા અક્ષય પાત્રમાં કાંઈક હશે, લાવ તું જલ્દી. અરે કાંઈ નથી, હમણાં મેં જમી લીધું. કીધું કાંઈક હશે, તું જોતો ખરા, તું રાજરાણી રહી, તને વાસણ ઉટકતા ન આવે. અને પછી જ્યાં જોયું તો ખરેખર એક ચોખાનો દાણો જોઈતો હતો. ભગવાન કે આટલું લા. અને જ્યાં ભગવાને મુખમાં પધરાય ઓલા 10,000 ઋષિ બધાય તૃપ્ત થઈ ગયા. ભીમ કે હાલો જમવા. કીધું ના ના, જમવા ન થાવ. કીધું અરે પણ જમ તો બધું કોઈ વ્યવસ્થા કરી. ભીમે વિચાર કરે હું વ્યવસ્થા કરી, ત્યાં જઈને જાય ખબર પડે. પણ કીધું ના ના, અમે તમને આશીર્વાદ દઈ દઈએ, અહીંથી દઈ દઈએ, તમે જાઓ. આવું ક્યારે થાય? જો આવી કસોટીના સમયે પણ જે વ્યક્તિ પોતાનો ધર્મ ના ચૂકે ત્યારે થાય. નનામ પ્રણામ કર્યા છે, અને પ્રણામ કર્યા એટલું જ નહીં, એને પાશની જેમ બાંધેલો હતો તો એને છોડાવવા હાટું થઈને અર્જુનને પ્રાર્થના પણ કરી. મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુઃ. અરે આ બ્રાહ્મણ છે, બ્રાહ્મણથી વધીને આપણા ગુરુનો પુત્ર છે, અને છોડી દો. જેની પાસેથી તમે ધનુર્વેદ શીખા, રહસ્ય સહિત બધા શસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું છે, એ જ અત્યારે પ્રજા રૂપે તમારી સામે આવીને ઊભો છે. દીકરો એ પિતાનું રૂપ કહેવાય. અને બીજું આની માં કૃપી, એ પોતાના પતિ દ્રોણાચાર્યની પાછળ સતી ન થઈ. કેમ? કીધું એના જીવવા માટે આશ્રય રૂપે અશ્વત્થામા હતો. હવે જો તમે અશ્વત્થામાને મારી નાખશો તો એની માં કોના આશ્રય જીવશે? અને બીજું, મારા 5 સંતાન મરી ગયા, કઈ વાંધો નહીં, મારા 5 પતિ તો જીવતા છે. અને એ કૃપીના પતિને દ્રોણાચાર્યને તમે યુદ્ધમાં મરાવી નાખ્યા. હવે જો એના દીકરાને તમે મારી નાખશો તો એક માના આંસુ લૂછી ના શકો તો બીજી માને રડાવવામાં તો ખરા.
મારું તો જે થઈ ગયું એ થઈ ગયું, હવે એમાં કઈ તમે ફરક નહીં પાડી શકો, તો હવે બીજાને હેરાન તો ના કરો. અને આવું ધર્મયુક્ત વચન જ્યાં સાંભળ્યું એટલે યુધિષ્ઠિરથી ન રહેવાય. યુધિષ્ઠિરે કીધું, વાહ દ્રૌપદી, સાચું કહેજો, સાચું, છોડી દે, છોડી દે. અર્જુનજી વિચાર કરે, મારી પ્રતિજ્ઞાનું શું? દ્રૌપદીએ કીધું છોડી દો, યુધિષ્ઠિરે કીધું છોડી દે. ભીમ ઉભો, મારી નાખ, આ તતાઈ છે, મારવો જ જોઈએ, જીવ તો ન રખાય. એટલે અર્જુનજી હાથ જોડીને કૃષ્ણ ભગવાનને સામું જોયું, પ્રભુ રસ્તો બતાવો. એક મોટો ભાઈ એમ કે મારી નાખો, યુધિષ્ઠિર, ભીમ. એક મોટો ભાઈ એમ કે ન મરાય, યુધિષ્ઠિર. મારે તો બે મોટા ભાઈઓની આજ્ઞાનું પાલન કરવાનું રહ્યું ને. પછી કીધું હવે એટલું જ નહીં, મારી પ્રતિજ્ઞા એમ કહે છે કે મારી નાખો, અને દ્રૌપદી ખુદ કહે છે કે ન મરાય. આ પરિસ્થિતિને ધર્મ સમુદ્ધ ચિત્ત કહેવાય. આમાં ધર્મ કોને કેવો એ ખબર ન પડે ને, આમાં કોણ સાચું કયો. કદાચ મારી નાખ્યો હોત તો કોઈને ગુનો ન કરત કે આ ખોટું કર્યું તે. ધર્મ સમુદ્ધ ચિત્ત થઈ ગયું, હવામાં શું કરવું. એવા સમયે ભગવાનને શરણે ગયા તો ભગવાને પાછી પરીક્ષા કરી. ભગવાને કીધું કે ભાઈ બ્રહ્મબંધુરના હંતવ્ય આવો, બ્રાહ્મણનો દીકરો હોય એને મરાય નહીં. એમ જ્યાં કીધું એટલે યુધિષ્ઠિરને એમ થયું કે હાસ, દ્વારિકાધીશ અમારા પક્ષમાં બોલ્યા. દ્રૌપદી ખુશ થઈ ગઈ. તો ભીમે આંખું કાઢી, કારણ કે ભીમે કૃષ્ણ ભગવાનથી તો મોટા. એટલે ભીમજી ઉભા રહ્યો, હજી મને બોલવા તો દો. આ તો તાઈ વધારે આ તો તાઈ હોય એને તો મારી જ નાખવો જોઈએ. અને પછી ભગવાન કે મયે ઉભયમામના તમ, આ બે વસ્તુ મેં જ શાસ્ત્રમાં કીધી. બ્રાહ્મણની શિખા એની પ્રતિષ્ઠા છે. એમ જે વ્યક્તિ બ્રાહ્મણની શિખાને કાપી નાખે એ બ્રહ્મ હત્યા સમાન છે. બ્રાહ્મણ પોતે જ રાખતા નથી, અમારી પ્રતિષ્ઠા કોક હું લઈ જાય, અમે જ રાખીએ છીએ લોકો. પછી બીજું, બ્રાહ્મણો જ્યાં જાય ત્યાં એને સંપત્તિ આપવામાં આવે, દાન આપવામાં આવે. એવા સમયે એની પાસે જે હોય એ તમે છીનવી લ્યો તો એ બ્રાહ્મણની હત્યા છે. એટલે અશ્વત્થામાની પાસે જે મણી હતો એ લઈ લીધો. ત્રીજું, બ્રાહ્મણ જ્યાં જાય ને એનું સન્માન થાય, આવો આવો સ્વાગત કરવામાં આવે. પણ તમે એને અપમાનિત કરી અને એને કાઢી મૂકો તો એ એની હત્યા છે. અર્જુનજી આ ત્રણેય વસ્તુનું પાલન કર્યું. એને એની શિખા કાપી, એનો મણી લઈ લીધો અને એનું અપમાન કરીને એને કાઢી મૂક્યો. અને પછી તો બધા ગંગા કિનારે આવ્યા છે. મરેલા પાંચેય પુત્રોની જે કંઈ અંતિમ ક્રિયાઓ કરવાની હતી બધી પૂરી કરી અને પછી બધાને સાંત્વના આપી, ધર્મ વિશેની બધા ઉપદેશો ભગવાને આપ્યા. અને પછી ભગવાને કીધું કે હવે તો રાજા યુધિષ્ઠિર થઈ ગયા છે, 3 અશ્વમેધ યજ્ઞ કરાવડાવ્યા યુધિષ્ઠિર રાજા આગળ. અને કીધું હવે તમે સરસ મજાનું આ બધું સંભાળો, હું દ્વારિકા જાઉં. અને એમ કરી સાત્યકી અને ઉદ્ધવજીની હારે ભગવાન જ્યાં દ્વારિકા જવા પ્રસ્થાન કરે અને રથની ઉપર એક પગ મૂક્યો ત્યાં તો એક નાનકડી એવી સ્ત્રી ગર્ભવતી આમાં છેડો ઢાકેલો અને ભગવાનની પાસે પ્રાર્થના કરતી કરતી આવી, પાહિ પાહિ મહાયોગીન દેવદેવ જગતપતે નાન્યમ ત્વદ અભયમ પશ્યે યત્ર મૃત્યુઃ પરસ્પરમ અભિદ્રવતિ મામેશ શરસ્તપ્તાયસો વિભુઃ કામં દહતુ મામ નાથ મામે ગર્ભો નિપાત્યતા. એ સ્ત્રી કોણ હતી? કીધું એ યુદ્ધની અંદર મરી ગયેલા અર્જુનના દીકરા અભિમન્યુની પત્ની ઉત્તરા હતી. અભિમન્યુ તો યુદ્ધમાં ખપી ગયો હતો, પણ એની પત્ની એ સગર્ભા હતી. અને પાંડુ વંશનું બીજ એ ઉત્તરાના ગર્ભની અંદર હતું. થયું તો એવું કે અશ્વત્થામાને જ્યારે આવી રીતના અપમાનિત કરીને કાઢી મૂક્યો, એટલે અપમાનનો બદલો લેવા માટે થઈ અને નિષ્પાંડવી પૃથ્વી કરવા માટે પાંડવોને મારવા માટે 5 બાણ છોડ્યા અને આખા વંશનો નાશ થાય એના માટે થઈ ઉત્તરાના ગર્ભને બાળી નાખવા માટે થઈને પાછું બ્રહ્માસ્ત્ર છોડ્યું. આવી પરિસ્થિતિ થઈ એટલે ઉત્તરાનો ગર્ભ બળતો હતો. એવા સમયે વિચારો, ઉત્તરાના સંસ્કાર તમે જુઓ. ત્યાં દ્રૌપદી ઊભી છે, એની સાસુ સુભદ્રા ઊભી છે, કુંતી માતા ઊભા છે, પછી આ 5 પાંડવો ઊભા છે. કોઈના શરણે ન ગઈ, સીધા દ્વારકાધીશને પીડ્યા.
હે મહાયોગી, હે દેવોના દેવ, હે જગતપતિ, તમે મારી રક્ષા કરો. તમારાથી વિશેષ બીજે મને ક્યાંય અભયત્વ દેખાતું નથી, કારણ કે આ બધા એકબીજાને મારવા વાળા બન્યા છે. પાંડવો કૌરવોને મારે, ક્યાંક આ અશ્વત્થામાએ પાછા બાણ છોડ્યા આ લોકોને મારવા માટે. અને બીજું અભિદ્રવતી મામીશા, આ લોઢાનું આખું બ્રહ્માસ્ત્ર મને મારવા માટે આવે છે. ભલે હું મરી જાઉં પણ મામે ગર્ભોની પાત્યતામ, મારા ગર્ભની રક્ષા થાય એવી તમારી પાસે પ્રાર્થના. એટલે ભગવાન કદાચ પૂછે કે ભાઈ તારા ગર્ભની રક્ષા કરીને કરવું છે શું? એટલે ઉત્તરા કદાચ કે ભાઈ પ્રભુ આ વંશમાં જેટલા જન્મા છે બધાય તમારી પૂજા કરવા વાળા, તમને મહાન માનવા વાળા જન્મા છે. એ વંશ આવી રીતે નષ્ટ થઈ જાય એ ન ચાલે. તમારી પૂજાની જે પરંપરા છે ચાલતી રહેવી જોઈએ. એટલા માટે હું મારા ગર્ભની રક્ષા કરવા માટે પ્રાર્થના કરું છું. અને એ સંસ્કાર દ્રૌપદીના, સાસુ વહુને સંસ્કાર આપે ને ઘર કેમ હલાવવું, એ સંસ્કાર દ્રૌપદીએ આપેલા. દ્રૌપદીએ કીધું હતું કે ભાઈ રાજસભાની અંદર જે દુશાસન મારે હાટલી ખેંચતો હતો એવા સમયે આ પાંચેય પાંડવો ત્યાં હાજર હતા. અને એનાથી વિશેષ ભીષ્મ દાદા, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ધૃતરાષ્ટ્ર સ્વયં હાજર હતા. કોઈએ મારી મદદ કરી નથી. મદદ કરવા વાળો દ્વારકાધીશ એકલો હતો. એટલે હે દીકરી, તારી ઉપર જેથી તેથી આપત્તિ આવે ને તેથી આ બધાય, ભલે અર્જુનને ગમે એવડો ધનુર્ધારી કહેવાતો હોય, ભલે આ ભીમને ગમે એવડો ગદાધારી કહેવાતા હોય, પણ એ કોઈ કામમાં આવશે નહીં. જરૂરત પડે ત્યારે કૃષ્ણને યાદ કરે. આ આપેલા સંસ્કાર, અને એ સંસ્કારના ફલ સ્વરૂપે કૃષ્ણ ભગવાન કહે છે કે આ જોયું કે આ તો અશ્વત્થામાએ શસ્ત્રો છોડ્યા છે. એટલે પહેલા તો ચક્ર છોડ્યું. પાંડવો પોતાની રક્ષા કરવા માટે થઈને હજી પોતાના શસ્ત્ર ઉપાડે, પહેલા તો ચક્રે પાંચે બાણ કાપી નાખ્યા. અને અંતરશ્વાસ ઉત્તરાના ગર્ભની અંદર બેઠા છે અને ગદાને ફેરવતા ફેરવતા એ બ્રહ્માસ્ત્રના તેજને ભગવાને શાંત કર્યું. આ બ્રહ્માસ્ત્રના તેજથી અર્જુનને ન બચાવી જાય. તમે જોયું, અર્જુનની સામે બ્રહ્માસ્ત્ર છોડ્યું, બચાવ્યો નહીં, કીધું તું છોડ. પણ ઉત્તરા એટલી વાલી છે કારણ કે સામેથી પ્રાર્થના કરીને પગે લાગી ગઈ. અને એના ગર્ભમાં જે જીવ છે એ પોતે અસમર્થ છે. અને ભગવાન સ્પષ્ટ કહે છે ભક્તિનો મતલબ જ એ થયો કે તમે અસમર્થ થાવ તો એ કૃપા કરે. છોકરું પોતાની હાથે જમવા શીખી લે પછી એની માએ ન જમાડે. આ કેમ આને બેહાડવો પડે દરરોજ બધા ભેગા મળી? જેની આગળ માને, પપ્પા આગળ મને તો પપ્પા આગળ, મમ્મી આગળ મને દાદાની થાળી બે તો ગમે બેહી જા તો ખાઈ લે. કેમ કીધું? અત્યારે પોતે પોતાની રીતે અસમર્થ છે, એનું ધ્યાન હોવું રાખે. પણ સમર્થ થઈ ગયા પછી કીધું તો હવે તું તારી રીતે છૂટું કામ કર. એમ આ ભક્તિ માર્ગ છે ને એ આવી અસમર્થતાનો માર્ગ છે. આપણે પડી જવાનું, અમને કઈ ન આવે, તું કર. એ ના, તારી જવાબદારી તું સંભાળ. આપણે કરીએ ને કથા પૂરી થાય પછી ખબર જય જય શ્રી રાધે કરીએ, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે 3 વખત બોલીએ. એની પાછળનું રહસ્ય એ જ છે કે આટલી કથા કરી, આટલું સાંભળીએ, આટલું શ્રવણ કરીએ, એનું મનન કરીએ, પછી થોડું આચરણ કરવાનો પ્રયત્ન કરીએ, બધું કર્યા પછી પણ કૃષ્ણ ભગવાનને અમે વાલા ન થાય તો જેમ નાનું છોકરું એ રાત્રે સૂતું હોય ને સવારે ઘોડિયામાંથી ઉઠે તો શું કરે? એની માને યાદ કરીને હાથ ઊંચા કરે, મારે બહાર નીકળવું જવાનું, બહાર લઈ અને માને યાદ કરતા કરતા રડે. એમ આપણે કથા પૂરી થાય, સત્સંગ પૂરો થાય કે જે કંઈ સત્કર્મ કરીએ પૂરું કરીએ પછી જય જય શ્રી રાધે કરીએ, એનો મતલબ જ એ થયો કે અમે આટલું કર્યા પછી અમને કાંઈ ખબર પડતી નથી. હે રાધે, હે માં, તું અમને બચાવ. એ કાલાવેલાની કામ એ જ ભક્તિનું કામ છે. એટલે ઉત્તરાના ગર્ભની અંદર ભગવાન ન્યા બ્રહ્માસ્ત્રનું અર્જુનને કીધું નહીં તું આનું વાળી દે બ્રહ્માસ્ત્ર, ન્યા પોતે ગયા. અને મહેનત કેવી ખબર? એવી ગદા ફેરવી, બ્રાહ્મયંતમ ગદા મુહુ, વારે વારે ગદા ફેરવી અને ગદાના ઓલાથી બ્રહ્માસ્ત્રના તેજને શાંત કર્યું. અને દશમ સ્કંદની અંદર પરીક્ષિત રાજા, કારણ કે પરીક્ષિત ગર્ભમાં હતા ને, એટલે પરીક્ષિતના મુખે તો એવું નીકળ્યું છે કે પરીક્ષિતને તો એવું લાગ્યું કે મને ચક્રથી રક્ષા કરી. એટલી ઝડપથી ગદા ફેરવી ભગવાન. બાકી ચક્ર તો ઓલા પાંડવો માટે છોડ્યું હતું ને,
પાંચેય પાંડવોને બચાવવા માટે ભગવાને ચક્ર છોડેલું અને પોતે ગદા લઈને અંદર ગયા હતા. સુખદેવજી મહારાજ પ્રત્યક્ષ સાક્ષી છે એટલે એને સાચું કીધું કે ભાઈ ગદા ભ્રામયંત્રમ ગદા મુહુ, આવી રીતના ગદા ફેરવતા ફેરવતા ભગવાન એની રક્ષા કરી. પણ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજા તો પોતાની આંખો દેખેલી ઘે એટલે એને એવું લાગ્યું કે આટલા ઝડપથી ગદા ફેરવે છે કે મારો ચક્ર હાથમાં લઈને ભગવાને મારી રક્ષા કરી. એટલી ઝડપથી ભગવાને ગદા ફેરવી. અને આ સંસારમાં ઘણી માં એવી છે કે જેના ગર્ભની અંદર ભગવાન રહ્યા, જેમ કે દેવકી, પછી કૌશલ્યા, પછી અદિતિ, એને બધાના ગર્ભની અંદર ભગવાન રહ્યા. ઘણી માં એવી છે જેના ગર્ભની અંદર ભક્ત રહ્યા, જેમ કે કયાધુ, સુનીતિ. આવે તો છે ને જે ભક્તો નરસિંહ મહેતાની માં ગણી લો, પછી મીરાબાઈની માં ગણી લો, અત્યારે કળિયુગના ભક્તો, એવું ગમે તમે ગણી લો. પણ આ એક ઉત્તરા એવી માં છે કે જેના ગર્ભની અંદર એક જ સમયે ભગવાન પણ છે અને ભક્ત પણ છે, બે છે. કારણ કે ભગવાન એના ગર્ભની અંદર પ્રવેશ કર્યો એની રક્ષા કરવા માટે, અને એના ગર્ભથી જેનો જન્મ થવાનો છે તો મહાભાગવતા એવા પરીક્ષિત રાજાનો જન્મ થવાનો છે. તો આવી રીતના ભગવાન એની રક્ષા કરી, અને જ્યાં રક્ષા કરી અને પછી પાછા બહાર પોતે સ્વસ્થ થયા બધા, એટલે પ્રણામ કરી પાછા જ્યાં દ્વારકા જવાની તૈયારી કરે કે છે એવા સમયે કુંતી માતા આવી. કુંતી માએ આવી અને કૃષ્ણની સામે હાથ જોડ્યા. દ્વારકાધીશ પ્રભુ કે અરે તું મારી ફઈ થા, સગી બેન છે વસુદેવજી કુંતા, એટલે કૃષ્ણ ભગવાનના સગા ફઈ થાય. એટલે કીધું ફઈ તું આવી રીતે મારી સામે હાથ જોડે, દુનિયા જોવે તો કેવું ખરાબ લાગે કે એક ફઈએ પોતાના ભત્રીજાને પગે લાગી. કુંતી માતાએ દિવ્ય સ્તુતિ કરી. કુંતી માતાએ કીધું કે ના, આજે તો મને હવે કેવું છે મને કહી દેવા દે, કદાચ આજ પછી કહેવાનો મને મોકો ના મળે. આજે સમય છે, આજે આ પરિસ્થિતિ આવી છે, મને કહી દે. અને કુંતી માએ દિવ્ય સ્તુતિ કરી છે. નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ માયાજવનિકાચ્છન્નમ અજ્ઞાધોક્ષજમવ્યયમ ન લક્ષ્યસે મૂઢદૃશા નટો નાટ્યધરો યથા તથા પરમહંસાનામ મુનીનામ અમલાત્મનામ ભક્તિયોગ વિધાનાર્થમ કથમ પશ્યેમહિ સ્ત્રિયઃ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. ભગવાનને પ્રાર્થના કરે, કીધું હું કઈ મારા ભત્રીજાને પગે નથી લાગતી, હું તો નમસ્યે પુરુષમ તુ આદ્યમ, આદિ પુરુષ જે ભગવાન છે એને પગે લાગુ. ઈશ્વર છે જે આ સંસારનો નિયંતા છે એને પગે લાગુ, અને જે પ્રકૃતિથી પર છે એને પ્રણામ કરું. અને એ સર્વભૂતાનામ અલક્ષ્યમ, કીધું હું આવો ઈશ્વર છું ને આવડો પ્રકૃતિથી પર છું તો આ બીજા કોઈને કેમ ખબર નથી પડતી. કીધું સર્વભૂતાનામ અલક્ષ્યમ, કોઈ તમને જાણી શકતું નથી. અને તમે અંદર બહિરવસ્થિતમ, તમે અંદરે છો ને બહારે છો. એટલે કદાચ ભગવાન પૂછે કુંતી માને કે માં તને એવું વળી ક્યાં લાગ્યું કે હું અંદરે છું ને બહારે છું, એવું પ્રશ્ન થાય તો ક્યાં લાગ્યું તને કે એવું છે? એટલે તરત જ ભગવાન કુંતી માતા આગળ જવાબ તૈયાર છે. કુંતી માએ કીધું કે તું અંદર છો એટલે તે ઉત્તરાના ગર્ભની રક્ષા કરી, અને તું બહાર છો એટલે પાંડવોની રક્ષા કરી. અચ્છા, તો ઓળખી કેમ નથી શકતા કોઈ? કીધું માયા જવનિકાચ્છન્નમ, માયા રૂપી પડદાથી આચ્છાદિત થયેલો છો તું, એટલે કોઈ તને ઓળખી નથી શકતું. કીધું મોટા મોટા પરમહંસ મુનિઓ હોય એ લોકોના ભક્તિ યોગનું વિધાન કરવા માટે થઈને તું પ્રગટ થયો, તો પછી મારા જેવી સ્ત્રી તો તને ક્યાંથી ઓળખી શકે? આવી રીતના પ્રાર્થના કરી. પછી એક શ્લોકની અંદર તો એવું કીધું કે મને એવું લાગે છે કે તું તારી માં દેવકીને જેટલો પ્રેમ કરે છો ને એનાથી વિશેષ પ્રેમ તું મને કરે છો. ભગવાન કે માં ભાઈ બોલવામાં થોડું ધ્યાન રાખ, દેવકીને ખબર પડશે તો ખોટું લાગશે. કીધું ખોટું ભલે લાગે, આજે મને કહી દેવા દે કાના, કારણ કે પછી ટાઈમ મળે ન મળે.
કેમ કીધું જે સમયે ખલ પાપી એવા કંસે દેવકીને બંધનમાં રાખી હતી અને ખૂબ યાતનાઓ આપી હતી, એવા સમયે તે તારી માં દેવકી અને વસુદેવને તો બચાવી લીધા કંસના ત્રાસથી, પણ દેવકીના પેટે જન્મેલા તારા જે પૂર્વજ ભાઈઓ છે એને કઈને ન બચાવ્યા. અને જ્યારે હું મારી સામું જોઉં તો મારા 5 પુત્રો હતા અને અનેક પ્રકારની આપત્તિઓમાંથી તે મારા 5માંથી એકેયને મરવાનું દીધા. તો તું તારી માના દીકરાને ન બચાવતો હોય, મારી રક્ષા મારા પુત્રો સહિત કરતો હોય, તો મને એવું લાગે ને કે તું મને વધારે પ્રેમ કરે. અને પછી દરેક જે વિપત્તિઓમાંથી ભગવાને બચાવ્યા છે એનું સ્મરણ કર્યું છે. ભગવાનને પાસે પ્રાર્થના કરીને માગ્યું, કીધું વિપદ હસંતુ નઃ શશ્વ, તમે વારે વારે મને વિપત્તિ દો. કોઈ ભગવાન આગળથી દુઃખ માગે, અહીંયા માગ્યું કુંતીમાં. એટલે ભગવાન કદાચ પૂછે કે ભાઈ ગાંડી થઈ ગઈ, ઉંમર થઈ ગઈ એટલે શું ગમે એમ બોલવાનું? કીધું ના ના, મારી ઉંમર થઈ ગઈ ને એટલે હું અનુભવથી સિદ્ધ થયેલી વાણી બોલું છું. માગવામાં મારી આગળ હું કઈ ખોટું બોલતી જ નથી. કેમ કીધું માગ્યું એ બરોબર માગ્યું, વિપત્તિ દે. કેમ કીધું વિપત્તિ જ્યારે જ્યારે આવે ત્યારે ત્યારે તું આવ્યો, જે કઈ કષ્ટ પડ્યું ત્યારે તું આવ્યો. આ જો અત્યારે બધું સુખી સમૃદ્ધ છીએ, કઈ ઉપાધિ નથી, કોઈ પ્રકારનો કઈ વાંધો નથી, તો તું એમ કેજો મારે દ્વારિકા જવું. એટલા માટે થઈ વિપત્તિની આડમાં હું તને માગું છું, પણ વિપત્તિની પરિસ્થિતિમાં જો તું અમારી હારે રહેતો હોય તો અમને પરિસ્થિતિથી ફરક પડતો નથી. વિપત્તિ રહે તો ભલે રહીએ, અમે તો ઇનડાયરેક્ટલી તને માગીએ, તું અહીંયા. આવી રીતના પ્રાર્થના કરી. કીધું મને તો તારી લીલાઓ જોઈને આશ્ચર્ય થાય. કેમ કીધું જે સમયે તારી માં યશોદા તને ઓલા દોરડાથી ખાંડણી હારે બાંધતી હતી, એવા સમયે તારી આંખમાં કાજળ લગાડેલું અને રડવાને કારણે એ કાજળ આંસુઓમાં ભેગું થઈને ગાલ ઉપર લાગી ગયું. અને તોય તને તારી માં યશોદાની બીક લાગતી અને એ ચૂપચાપ બેઠો રહ્યો તો બોયલા વગરનો. તારી માં તને દોરડાથી બાંધતી હતી, એ જોઈને મને આશ્ચર્ય થાય. કારણ કે ભય પણ જેનાથી ભય પામે એ આવી રીતે રડે તો કેવું વિચિત્ર લાગે. મને તો એવું લાગે છે કે તું આ પુણ્ય શ્લોક એવા મારા દીકરા યુધિષ્ઠિરનું સત્કલ્યાણ કરવા માટે થઈ, એના યશને વધારવા માટે થઈને તું જન્મો છો, અથવા તો વસુદેવ અને દેવકીના પૂર્વજન્મની ઈચ્છા પૂરી હતી એને પૂરી કરવા માટે થઈને તું જન્મો છો. અને બાકી તો દેવતાઓએ પ્રાર્થના કરેલી, બ્રહ્માજીએ પ્રાર્થના કરેલી, પૃથ્વીના ભારનું હરણ કરવા માટે થઈને તું જન્મો હતો. અને પછી છેલ્લે કુંતી માતા એવું કહે છે, અથવા તો તારું સ્મરણ, તારી લીલાનું શ્રવણ અને સ્મરણ કરી અને માણસ આ ભવસાગર પાર કરી શકે એટલા માટે એવી દિવ્ય લીલા કરવા માટે થઈને તે અવતારી. અને હું તને પ્રાર્થના કરી તારી પાસે માગું છું, તું છો ને એટલા માટે જો આ બધુંય ચમકે છે. આ પાંડવો જીવતા છે, આ હું જીવતી છું, આ બધાય, આ દ્રૌપદી જીવે છે. અરે આ અમારે લતા, ઔષધિ, પર્વતો, વૃક્ષો, નદીઓ, આ બધુંય જે કાંઈ દેખાય છે એ તારી દ્રષ્ટિ પડે છે ને એટલે જ બધુંય સમૃદ્ધ થાય છે. આ અનન્યાશ્રય છે કુંતીમાં, અને અત્યારનો નથી હો. પાંડવો જે દિવસના વયા ગયા તે દિવસનો અનન્યાશ્રય છે. બાકી આ સ્ત્રીને તમે જુઓ, એને કેટલા રાજકારણના ભોગ ભોગવાય છે. નાની ઉંમરની અંદર 5 બાળકોને જીવતા રાખવા માટે થઈ બોલી ન શકે કઈ પરિવારમાં. આમ તો દેરાણી ને એનું ન હાલે, ઘરમાં જેઠાણીનું જ હાલે. અને એ રાજ દેરાણી જેવી તેવી નહીં, કુરુવંશ એટલે આખી દુનિયાનો રાજા, એના વંશની અંદર. અને ન્યાય મૂંગું રહેવાનું. અને જેટલા અન્યાય થાય એ ધૃતરાષ્ટ્ર કરે કે દુર્યોધન કરે કે શકુની ગમે એટલા ષડયંત્ર કરે, એ બધુંય પ્રેમથી ને હસતા હસતા મોઢે સહવાનું. કુંતી માતું ચરિત્ર તમે જો, કોના દીકરા ઉપર આપત્તિ આવે ને માને ગમે, પણ તોય આપત્તિ સહન કરે. આ બધુંય સહન કર્યું છે કુંતીએ. અને એટલે અને એ દરેક સમયે કૃષ્ણ યાદ હતા. અને એને યાદ હતું કે ગમે એવી ભલે પરિસ્થિતિ આવે, એક દિવસ એવો થાય કે આ ગાદી ઉપર મારો દીકરો બેઠો છે, મને મારા કૃષ્ણ ઉપર ભરોસો છે.
અને આજે એ જોયું ને એટલે પ્રાર્થના કરે કે આ તારા જોવાથી ને તારી કૃપાથી આ બધું દેખાય છે. અને બીજું, તું જે દિવસે નહીં હોય તેથી અમારામાંથી કોઈ નહીં હોય. અને એ વાત સત્ય થઈ. જેવું ભગવાનની સ્વધામગમનની લીલા થઈ અને અર્જુનજી રડતા રડતા તેજહીન બની અને યુધિષ્ઠિરને વાત કરે કે છે એ જ સમયે કુંતી માતાએ પોતાના દેહનો ત્યાગ કરી દીધો અને પોતાના પૌત્ર પરીક્ષિત રાજાને રાજગાદી ઉપર બેસાડી અને યુધિષ્ઠિર રાજા રાજ્ય છોડી નીકળી ગયા. રસ્તામાં જાય બધા હાથમાં જેટલા ઘરેણા પીડા હતા બધા ધીમે ધીમે કાઢતા 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 ઉત્તરીય કાઢ્યું, પિતાંબર કાઢ્યું ને કોઈને કીધા વગરના નીકળી ગયા. અને એની પાછળ ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, દ્રૌપદી આ બધાય કૃષ્ણના આશ્રિત થઈને જીવવા વાળા હતા. કૃષ્ણ ભગવાન ગયા એટલે બધાય ગયા. એટલે આવી પ્રાર્થના કુંતીમાએ કરી કે કલા એ તારે લીધે આ બધું થાય છે, બાકી કઈ થાય નહીં. એટલા માટે હવે હું તને પ્રાર્થના કરું, કારણ કે હવે મને એવું લાગે છે કે મારી ઉંમર થઈ ગઈ. અત્યાર સુધી તો મારી ઉપર ઘણી જવાબદારીઓ હતી, બધી સહન કરવી અને એ બધાનું નિર્વહન કરવું એ મારી જવાબદારી હતી. પણ હવે એવું લાગે છે કે હવે મારો દીકરો રાજા બની ગયો, ધર્મની સ્થાપના થઈ ગઈ, એટલે હવે હું તને પ્રાર્થના કરું. અથ વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વમૂર્તે સ્વકે સુમે સ્નેહ પાશમિમં છિંધે દૃઢં પાંડુ સુવૃષ્ણિષુ. કોઈ પણ સ્ત્રીને સહજ બે પરિવારમાં લગાવવું હોય, એક એનું પિયર એક એનું સાસુ. એને એનો દીકરો એ વાલો હોય, એનો ભાઈ વાલો હોય, બે વાલા, બે પરિવારમાં લગાવવું. એટલે અહીંયા પણ કુંતીમાએ એ જ પ્રાર્થના કરી, કીધું હે કાના, હે વિશ્વેશ, હે વિશ્વના સ્વામી, હે વિશ્વાત્મા, હે વિશ્વમૂર્તિ પરમાત્મા, હું તને પ્રણામ કરીને પ્રાર્થના કરું છું કે વૃષ્ણિ વંશમાં એટલે કે મારા મામાના કુળમાં મારા ભાઈ વસુદેવ વગેરે એની અંદર મારો જે સ્નેહ પાશ છે બંધાયેલી છું, એક લાગણી હોય ને, અને બીજો સ્નેહ પાશ પાંડુ છું, મારા દીકરાઓ યુધિષ્ઠિર વગેરેની અંદર જે સ્નેહ પાશ છે એને છિંદી, એને હવે કાપી. અને મારી મતિ છે એ તારી અંદર લાગેલી છે. અને જેવી રીતે ગંગાનો પ્રવાહ સમુદ્રમાં વહે નિરંતર વહેતો રહે એ મારું મન એ સદા તમારા ચરણોની અંદર મન લાગેલું રહે, એવી કુંતી માતાએ પ્રાર્થના. શ્રી કૃષ્ણ કૃષ્ણ શક વૃષ્ણિ વૃષભાવ નિધૃત રાજન્ય વંશદહનાન પવર્ગ વીર્ય ગોવિંદ ગોપ ગોદ્વિજ સુરાર્તિ હરાવતાર યોગેશ્વરાખિલ ગુરો ભગવન નમસ્તે. નમસ્તે એ પ્રાર્થના પૂરી કરી. અમારા ગુરુદેવ કહે કે આ પ્રાર્થના છે ને એ કુંતીની સ્તુતિ છે ને એ હકીકતે ભગવાને કરેલા ઉપકારોને યાદ કરવાની સ્તુતિ છે. કથા સાંભળવા બેઠા હોય ત્યારે આ કુંતીએ જેમ એના ઉપકારો યાદ કર્યા ને એમ આપણે ભગવાનના ઉપકારોને યાદ કરીએ. કેટલું કેટલું ક્યાં ક્યાં આપણને કઈ કઈ રીતે ભગવાને મદદ કરી. સૌથી પહેલો ઉપકાર કે માણસ બનાવીને આપણને મોકલા, એ જ મોટામાં મોટો ઉપકાર છે. ત્યાંથી શરૂ કરો. આપણે માના ગર્ભની અંદર આવીએ એટલે આપણું અન્ન જળ બધું ભગવાને તૈયાર કર્યું. એનાથી વિશેષ કીધું બહાર આવશે ને એટલે એને શ્વાસ લેવો પડશે. જન્મતા પહેલું જીવ બીજું કઈ ના માગે બાળક, માનું દૂધે પછી પહેલા શ્વાસ લેવો પડે. શ્વાસ લેવા માટે કીધું એ જન્મ લેલી પહેલા લઈ વાયુ બનાવી દો, એટલે ભગવાને વાયુ આપ્યો. ત્યાંથી કીધું હવે આને દાંત નથી, આને દૂધ પીવું પડશે, તો માના થનમાં દૂધે ભગવાને આપ્યું. પછી ઝીણા ઝીણા કુણા કુણા દાંત આવે, પછી એ દાંતથી ચવાતું હોય એવી બધી વ્યવસ્થા પણ ભગવાન બધુંય ખાવું પડશે તો ખાવા પહેલાનો રોટલો ભગવાને તૈયાર કરીને આપ્યો. અખંડ રોજી હરિના હાથ એ કરે છે બધું. તો એવા ભગવાનના ઉપકારો છે. તમારા ગુરુદેવ કહે કે જ્યારે આવી રીતના કથામાં બેઠા હોય, આવો કોઈ પ્રસંગ ચાલતો હોય ને ત્યારે એવા સમયે ભગવાને કરેલા આવા ઉપકારોને યાદ કરવાના અને યાદ કરી અને ભગવાનને પ્રાર્થના કરવાની કે કીધું એ બદલ ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ કેવા હાટું થઈને આ કથા છે. માગવા નહીં, માગવા હાટું નહીં, થેન્ક યુ કેવા હાટું. ક્યારેક એવું બનવું જોઈએ ને, ભગવાનની આગળ તમે દરરોજ જાઓ માગીને પાછા આવો, ભગવાન કે આ તો માગવા જ આવે. ક્યારેક કંઈક દેવા જાઓ, કઈ ને કઈ થેન્ક યુ તો દેવા જાઓ, કમસે કમ આભાર તો માનો. સુદામો હતો, કઈ નતું, તો એ દ્વારકાધીશને મળવા ગયો ત્યારે શું થયું? એ કઈ લેવા નતો ગયો, દેવા ગયો હતો.
ચાર મુઠ્ઠી પૌવા તો ચાર મુઠ્ઠી પૌવા, પણ દેવા ગયો, લેવા નથી. ઓલી વાત આવે ને કે એક શેઠ ગાડીમાં બેઠા હોય, પછી એક ભિખારી માંગવા આવે, શેઠ કંઈક આપો ને કંઈક આપો ને, એટલે ઓલો ભિખારી શેઠ આમ કાચ ચડાવી દે, ઓયો જાય કે મારે મંદિરે જવું. એટલે પછી મંદિરે જાઓ ને તો ભિખારી બોલ્યો તો તમારા મારા કે ફેર નથી, કે નહીં હરખા, હું તમારી આગળ માગું, તમે ભગવાન આગળ માગો. મંદિરે જાય એટલે આપણે ભગવાનના સ્વરૂપનું દર્શન કેટલું કરીએ. પેલા જાતા આવે આંખો બંધ થઈ જાય. આ છોકરાની નોકરીનું કંઈક કરી દે, એના હાટું છોકરી મૂકી દે, અમારી દીકરી હાટું કંઈક વ્યવસ્થા કરી દે, અમારા ભાઈનું કંઈક કરી દે ને, અમારા ધણીની તબિયત સારી નથી રહેતી એનું કંઈક કરી. આ બધું લિસ્ટ હવે એ તો અંતર્યામી છે, એને ખબર છે. તો આપણું તો હોય શરૂ થઈ તો બધા ભગવાન કે દર્શન કરવા આવ્યો કે માગવા જ આવ્યો હતું. તું ક્યારેક જોતો ખરા કેવું પિતાંબર પહેરીને બેઠો છું, કેવું ઉપસ્ત્ર ઓઢીને બેઠો છું, કેવું તિલક કર્યું છે, કેવું મુકુટ ધારણ કર્યું. આ તમારા હાટું થઈને મેં રૂપ સજાવી ગયું, બાકી એને શું જરૂર છે? ભક્ત હે તો હરી રૂપ બનાવ્યો. આપણા હાટું થઈને ભગવાન આવું બધું ધારણ કરે કે આપણી આંખો એમાં ચોંટે, આપણે આંખો ખુલ્લી રાખવી જ નથી ને. હા, આવું થાય, આમ કરવું જ નથી. એટલે આવી કથાઓ આપણને ભગવાને કરેલા એવા ઉપકારો યાદ કરાવડા કે આ કરો યાદ. ઓલું પદ બહુ સરસ છે, ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસ, ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસ, હું દેખું વારે વારે રે હે શ્રી
તે ખરી મજા માણે છે સાચા સદભાગી છે હે શ્રીનિવાસ ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસ વારે વારે હે શ્રીનિવાસ વારે વારે ક્યાં બ્રાહ્મણ કુળમાં જન્મ ક્યાં ભણવા મોકલા ક્યાંથી કેવી વિદ્યા આપણી મુખ્યથી ગૌરાવે એની કૃપા હોય તો જ થાય બાકી ન થાય તો આવી રીતના એ ઉપકારોનું સ્મરણ કરવું બસ એ જ આ કથાની પાછળનું અહીંયા બેઠા 7 દિવસ આપણે બેસીએ છીએ ક્યારેક ક્યારેક આવી રીતના યાદ થાય અને ભગવાનને આપણે આગળ કંઈ લેવા ન જાય ખાલી એને થેન્ક યુ દેવાનું જાય બીજું કાંઈ તમે અને અમે તને શું દઈએ આપણે શું દઈ શકીએ આપણી આગળ આપણું કાંઈ છે જ નહીં છે એ બધું તારું દીધેલું છે પણ તે દીધું એવું યાદ તો કરું છું કૃતજ્ઞતાનો ભાવ ન ચૂંટાય બાકી તો આપણે કોઈક માણસને મદદ કરી હોય 2-5 હજાર દીધા હોય અને એ એના પ્રસંગમાં આપણને ભૂલી જાય તો આપણને કેવું ખોટું લાગે એમ ભગવાને આવડી મહેનત કરી મનુષ્યનો દેહ આપ્યો ને પછી આપણે ભગવાનને ભૂલી જાય પણ તો એને અસર તો કીધું કઈ વાંધો નહીં તારે ગધાડાને જે બાકી જિંદગી કામ કરવું તો આવતા જન્મમાં 4 પગવાળો થા આ વખતે 2 પગવાળો છો તો એક જ કુંતી માતાએ દિવ્ય સ્તુતિ કરી અને ભગવાનને જાઉં તો દ્વારકા કુંતીએ કીધું રોકાઈ જાઓ ભગવાન કે કઈ વાંધો નહીં હાલ રોકાઈ જાય અને ભગવાન રોકાઈ ગયા પછી તો યુધિષ્ઠિરને એમ થયું કે ઓહો હું રાજા બન્યો છું ને એટલે મારા માટે ભગવાન રોકાઈ ગયા મને થોડોક ઉપદેશ દેવો હોય છે ઉત્તરાને એમ થયું કે મારા ગર્ભની રક્ષા કરી છે ને એટલે મારી થોડીક સાર સંભાળ રાખવા માટે થઈને ભગવાન રોકાઈ ગયા અને દ્રૌપદીને એમ થયું કે હમણાં આ બધા પાંડવોને રાજકાજ મળ્યું છે થોડીક મારા હાથની સેવાનો સ્વીકાર કરવો હશે ને એટલે ભગવાન મારા માટે રોકાય અર્જુનજીને એમ થયું કે આવડું યુદ્ધ પૂરું કરાવ્યું ને એટલે મને આજે થોડીક મીઠી વાતો થાય એના માટે બધાને એમ લાગ્યું કૃષ્ણ મારા માટે રોકાણ ભાવ એવો અને પછી રાજસભાની અંદર રાજ્યાભિષેક થયેલી એ હસ્તિનાપુરની ગાદીની અંદર યુધિષ્ઠિર રાજા બેઠા અને એવડી મોટી રાજસભા જેનું આખા ભારત વર્ષમાં નામ લેવાતું અને જે રાજસભાની સામે કોઈ આંખ ઊંચી કરીને જોઈ ના શકે એવડી મોટી રાજસભાની અંદર આજે ગણીને 6 જણા બેઠા 5 પાંડવો કૃષ્ણ ભગવાન અને કૃપાચાર્ય બીજું કોઈ નહીં જે કૌરવો ભલે 100 ભાઈઓ હતા પણ આમ 100 જણાની ફોજ તમે જુઓ તો એમ થાય કે ઓહો હા એમાં ભીષ્મ દાદા દ્રોણાચાર્ય આવા બધા મહાનુભાવો ધૃતરાષ્ટ્ર જેવો એ બધા હવે કોઈ નહીં અને યુધિષ્ઠિર એ રાજગાદી ઉપર બેઠા ને એટલે એના હવે અફસોસ નથી જોવાનું નહીં રાજ્યાભિષેક થયેલી એ રાજ સિંહાસન ઉપર બેસી અને આંખોમાં આહુડ આવી ગયા યુધિષ્ઠિરને થયું કે આવું રાજ્ય આના હાટુથી તમે આવડી મોટો નરસંહાર કર્યો આવડી મોટી સેનાઓનો નાશ કરાવ્યો ખાલી આ રાજ્ય માટે અરે જે રાજગાદી ઉપર બેઠા પછી પરિવારજનો ન હોય ભીષ્મ દાદા જેવા વડીલ ન હોય દ્રોણાચાર્ય જેવા ગુરુ ન હોય દુર્યોધન જેવા ભાઈઓ ન હોય એ રાજગાદી ઉપર બેસીને મરી જવું શું કરવું અહીંયા બેસીને અને પછી એને વિષાદ નથી યુધિષ્ઠિર મેં મારા સ્વાર્થ માટે થઈ અને આવડી મોટી સેનાને ભરાઈ ભગવાનને સમજાવ્યા વ્યાસ આદિ મને ઋષિમુનિઓ બધા હતા એ લોકોએ કીધું કે અરે રાજન આમાં કઈ તારો દોષ નથી ધર્મયુદ્ધ છે ધર્મયુદ્ધની અંદર થયેલી હત્યાનું પાપ ન લાગે કીધું ના ના
આ બધું તમે સમજાવો છો એ મને લાગુ નહીં પડે, તમે ભલે કહો. એક સામાન્ય માણસની હત્યા કરી હોય પછી અનેક યજ્ઞો કરો તો એ યજ્ઞનું ફળ મળતું નથી. જેવી રીતના મદિરાથી અશુદ્ધ થયેલી જગ્યા પછી મદિરાથી ધોવો તો સાફ થાય, કીચડથી મેલા થયેલા કપડાને કીચડમાં ધોવો તો સાફ થાય. બસ એવી રીતના મેં આ ભૂત હત્યા કરેલી છે, એનું પાપ તો મને અવશ્ય લાગશે. આવી રીતના ચિંતામગ્ન બન્યા છે અને ભગવાનને એમ થયું કે આને કંઈક ઉપદેશ તો દેવો પડશે. અને પ્રજાના દ્રોહથી ડરી ગયેલા એ યુધિષ્ઠિર રાજાને લઈ અને પાંડવો સહિત કૃષ્ણ ભગવાન એ દ્વારિકાની અંદર બેઠા. બીજે દિવસે સવારે કીધું હાલો આજે આપણે બધાએ ભીષ્મ દાદાના દર્શન કરવા જવાનું છે, કારણ કે આ ભીષ્મ દાદાનું શરીર હજી પડ્યું નથી. અર્જુનના બાણોના સરસૈયા ઉપર ભીષ્મ દાદા સૂતા છે. ઇતિ ભીતઃ પ્રજાદ્રોહાत् સર્વધર્મ વિવિત્સયા તતો વિનશનમ પ્રાગાદ યત્ર દેવવ્રતો પત. જાણે કે આકાશમાંથી કોઈ દેવતા હોય અમર આવીને પડ્યું હોય એવું શરીર હતું ભીષ્મ દાદા, જેના વીર્યનું પૃથ્વી જલ તેજ વાયુ આકાશ પંચભૂતમાંથી એક પંચભૂતે સ્પર્શ નતો કર્યો એવા તેજસ્વી હતા ભીષ્મ દાદા. સરસૈયા ઉપર સુતેલા બેઠા. ભગવાને વિચાર કર્યો અર્જુનને વિષાદ થયેલો તો એ નર છે, એના વિષાદને દૂર કરવું એ તો મારું કામ. નારાયણનો ઉપદેશ, ગીતાનો ઉપદેશ, અર્જુનનો વિષાદ દૂર થયો. કરીશ્ય વચનમ તપ કહી દીધું અર્જુને. પણ યુધિષ્ઠિર એ ધર્મનું પ્રતીક છે. ધર્મની ઉપર જ્યારે વિષાદ આવે, ધર્મની સંસ્થાપના ભગવાન કરી દે. અમારા ગુરુદેવ કહે પણ ધર્મની ઉપર જ્યારે વિષાદ આવે, સંકટ આવે, એવા સમયે ધર્મની રક્ષા કરવાની જવાબદારી તો એ સમયના મહાપુરુષોની છે. એમાં ભગવાને હાથ ઊંચા કરી દે, આપણાથી ન થાય. અને બીજું કારણ એ હતું કે અર્જુન એ ભગવાનથી ઉંમરમાં નાનો અને યુધિષ્ઠિર ભગવાનથી ઉંમરમાં મોટા, એટલે નાનાનો ઉપદેશ મોટા ઓછું માનો. એટલે એમ થયું કે આના જેવા યુધિષ્ઠિર ભીષ્મ દાદા જેવા ધર્માત્મા અત્યારે દુનિયામાં કોણ હોય. અને બધાને લઈને આવ્યા છે. પાંડવો આગળ થયા, ભગવાન પણ એમની સાથે આવ્યા. હવે સારથી નહીં, હવે તો રથમાં ભેગા બેઠા. અને જાણે કે યક્ષોની વચ્ચે કુબેર રાજા સુશોભિત થતા હોય એવી રીતના ભગવાન પ્રગટ થયા બધાની આવે. અને પાંડવો આવી અને એક એક પગે લાગ્યા. અર્જુનજી રડે, કીધું મારા બાણ છે, જોઈને આમ દાહ થાય શરીરની અંદર. પણ બધાને સાંત્વના આપી. છેલ્લે યુધિષ્ઠિર આવીને પગમાં બેઠા. યુધિષ્ઠિર રાજાએ કીધું કે મારાથી આવી મોટી ભૂલ થઈ. એવા સમયે ભીષ્મ દાદાએ વિવિધ પ્રકારના ઉપદેશોનું વર્ણન કરી અને યુધિષ્ઠિરના શોકનું નિવારણ કર્યું. કીધું રાજન ચિંતા કરમાં, તારો કોઈ દોષ નથી. આ તો સર્વમ કાલકૃતમ મંદિર, આ તો સમય જ એવો છે કે એને લીધે થઈને આ થયું. બાકી તારા ભીમ જેવો ગદાધારી, અર્જુન જેવો ગાંડીવ તેના હાથમાં હોય અને કૃષ્ણ જેની સાક્ષીમાં હોય, જેની સેનામાં હોય, એ લોકોને આટલી વિપત્તિ સહન કરવી પડે કોઈ રીતે? પણ આ તો બધું સમયને અનુસાર. પછી વિવિધ ધર્મોનો ઉપદેશ કરી અને એ ઉત્તરાયણનો દિવ્ય સમય નજીક આવ્યો હતો, જેની અંદર યોગીઓ પોતાની મૃત્યુની ઈચ્છા કરે. એટલે હકીકતે હતું એવું કે યુધિષ્ઠિરના ધર્મોપદેશના બહાને ભગવાને ભીષ્મ દાદાને દર્શન દેવા હતા. મૂળ વાત એ હતી. કારણ કે આખી જિંદગી ભીષ્મ દાદાએ આંખો બંધ કરી અને દ્વારકાધીશનું ધ્યાન ધરેલું. એટલે આખી જિંદગી ભીષ્મ દાદાએ ધ્યાન ધર્યું હતું. ભીષ્મ દાદા હવે સરસૈયા ઉપર સુતા વિચાર કરતા હતા કે હવે કઈ મારાથી પદ્માસનમાં બેહાય નહીં, હવે કઈ હું શ્વાસ રોકી ના શકું, હવે કઈ પ્રાણાયામ થાય નહીં, હવે કઈ મન એકાદ બાણ કઈ ઓછા લાગ્યા, રૂવે બાણ લાગ્યા હતા. એટલે કીધું આખી જિંદગી મેં કર્યું, હવે તું કર. દરરોજ મંદિરે દર્શન કરવા જતા હોય પછી જ્યારે પગ નામ પાડી દે કે હવે હલાશે નહીં, પણ દરરોજ ક્યાં હોય તો પછી ભગવાનની જવાબદારી છે, છેલ્લે દી દર્શન દેવા આવે, એની ફરજ છે. આપણે જેવું કર્મ કર્યું હોય એવું ભગવાન આપણને ફળ આપે. તમે જે ભાવથી ભગવાનને ભજો, ભગવાન એ ભાવથી ભજન સ્વીકાર કરે છે. એક શાકભાજી વેચવા વાળો, અમને બહુ ગમે કથા, એટલે હું વારે કહું. અને એક ભાઈ એની આગળથી શાકભાજી લેવા ગયો. હવે એની આગળ 5 રૂપિયાનો ખોટો સિક્કો, એટલે ખબર ના પડે કોઈને, આમ દેખાવે ખબર પડી ગયા સિક્કો ખોટો છે.
એટલે એ શાકભાજી વાળાને એને 5 રૂપિયાનો સિક્કો આપ્યો, કીધું હાલે ધાણા ભાજી લાવ. એટલે સિક્કો આમ ઓલો શાકભાજી વાળો હાથમાં લેવા ગયો ને એટલામાં એ સિક્કો પડી ગયો અને પેટી એ લોકો તો રાખે ને ટીનની પેટી હોય પૈસા હાટે, એની ઉપર પડ્યો તો બોધો વાગ્યો એટલે ખબર પડી કે સિક્કો ખોટો છે. એટલે જેણે દીધો તો એનાય કાન ચેંકા અને જે લીધો શાકભાજી વાળાએ એનાય કાન ચેંકા, કીધું છે ખોટો પણ બોલ્યો નહીં કાંઈ. સિક્કો એને પેટીમાં નાખી દીધો, 5 રૂપિયાની ધાણા ભાજી દઈ દીધી. એટલે ઓલો ધાણા ભાજી લઈને નીકળી ગયો, એને વિચાર આવ્યો કાં તો મૂર્ખો છે, આમ ખબર નથી કે આ ખોટો સિક્કો છે, અથવા તો આ બહુ ચતુર છે, મારી આગળથી લીધો બીજા કોકને પકડાવી દે. પછી બીજે દિવસે સાહસ કર્યું, પાછો 5નો ખોટો સિક્કો લઈ ગયો, પાછી 5ની ધાણાભાજી લઈ ગયો, પાછો સિક્કો પડ્યો, ખબર પડી ગઈ બોધો સિક્કો વાગ્યો. પછી તો એને ખબર પડી ગઈ કે હવે 100% આ મૂર્ખો છે, આને ખબર નથી પડતી કે આ ખોટો સિક્કો છે. એટલે ઘરમાં એની ઘરવાળીને કીધું સિક્કા ખોટા હોય એટલા લાય. એક મૂર્ખો મળ્યો મફતનું શાકભાજી ખાવું આપણે, અને આવું એણે લગભગ 10-12 દિવસ હલાવી. હવે તો એની આજુબાજુમાં જે શાકભાજી વેચવાવાળા બેઠા હતા એ લોકોએ બકાળી વાળાએ કીધું કે ભાઈ આ દરરોજ તને ખોટો સિક્કો થઈ જાય છે, તને ખુદને ખબર છે કે આ ખોટો સિક્કો છે, તો એને આગળ લઈ કેમ લેજો? કીધું ભાઈ એ એક ખોટો દે, બીજા બધા તો સાચું શાકભાજી દે છે, પૈસાના દે છે ને લઈ જાય છે, કઈ વાંધો નહીં, ભલે દેજો. એટલે આમ કરતા કરતા એ શાકભાજી વેચવા વાળાની ઉંમર થઈ ગઈ. પછી એના છોકરાઓ શાકભાજી વેચતા અને એ પોતે મરવા પડ્યો, ખાટલે પડ્યો. તો એમાં એના દીકરાની વહુને કીધું કે ભગવાનનું મંદિર છે ને એ મંદિરમાં નીચે એક રૂમાલની ગાંઠડી વાળેલી એક નાનકડી પોટલી પડી, લઈ આવો. અને વહુ લઈ આવી, હાથમાંથી પોટલી ખોલી, એની અંદરથી ખોટા સિક્કા નીકળ્યા. જે ઓલાએ આપ્યા હતા ને જે તે સમયે એ ખોટા સિક્કા નીકળ્યા. ભગવાનની સામે રાખીને પ્રાર્થના કરી, કીધું પ્રભુ આજ સુધી જેટલા ખોટા સિક્કા મારી આગળ આવ્યા છે એ એકેય મેં કોઈને દીધા નથી. આજે આ ખોટો સિક્કો તારી આગળ આવે છે, તારે મને સાચવો. કારણ કે મેં તો એવું જોયેલું છે, કર્મનું ફલ તમે જેવું કરો એવું તમને ભોગવવું પડે. એમ અત્યારે આવી પરિસ્થિતિ છે, મેં કઈ કોઈ દિવસ કોઈને દીધા નથી, પ્રેમથી સ્વીકાર કરી લીધા અને જો સાચવીને રાખ્યા છે. એમ તારે હું હવે આવું છું, હવે તારી જવાબદારી છે મને સાચવું. એમ આખી જિંદગી ભીષ્મ દાદાએ ધ્યાન ધરેલું, ચતુર્ભુજ રૂપી નારાયણનું સ્મરણ કરેલું, યુદ્ધ ભલે કર્યું કૃષ્ણની સામે, પણ તોય આંખો બંધ કરીને સ્મરણ તો એ જ ભીષ્મ દાદાનું થયેલું. કેવા છે ભીષ્મ દાદા? અને એની જ્યારે સરસૈયા ઉપર સુતા, હવે તો હાલવાની પરિસ્થિતિ નથી, અરે માથું ના પડખું ના પડી શકે, હાથ ન હલાવી શકે એવી પરિસ્થિતિની અંદર બેઠા છે. અને યુધિષ્ઠિરને કીધું કે આ તમે બધા એવા, પણ આ આખો ગેમ માસ્ટર કે તો ભેગો હોવો જોઈએ ને. આ છેક સુધી જ્યાં યુદ્ધ હાલ્યું ત્યાં લગી ભેગો હતો, અને હવે આપ લોકો તો કીધું છે ને ક્યાં આ તમારી પાછળ જ ભલા. અને જ્યાં કૃષ્ણ ભગવાન પાછળ એવું સાંભળ્યું એટલે એક ભક્ત એ ભગવાનને આજ્ઞા આપે, સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ કલેવરમ યાવતિદમ હિનોમ્યહમ પ્રસન્નહાસારુણલોચનોલ્લસન મુખાંબુજો ધ્યાન પથશ્ચતુર્ભુજઃ. ભગવાનને કે હે દેવોના દેવ, હે ભગવાન પ્રતીક્ષતામ, અહીંયા સામે આવીને ભરી જાઓ અને વાટ જુઓ. હવે ભગવાન ભક્તને કહે તો સારું લાગે કે ભક્ત ભગવાનને કહે તો સારું લાગે? અહીંયા ભક્તે ભગવાનને કીધું તમે મારી વાટ જુઓ. પ્રતીક્ષતામ કેની કીધું? કલેવરમ યાવદિદમ વિલોમ્યમ, જ્યાં સુધી હું મારું આ શરીર શાંત ન કરી દઉં ને ત્યાં સુધી તમે અહીંયા આવેલું. અને ભગવાન કદાચ પૂછે કે તો તમે શરીર છોડો તો એમાં હું આમ દુઃખ કરવા હાટું, રડવા હાટુંથી તમારું ઉભવાનું કીધું? ના ના, પ્રસન્ન હાસારુણલોચનોલ્લસન મુખાંબુજઃ, મેં આંખો બંધ કરી આખી જિંદગી તમારા જે સ્વરૂપનું ધ્યાન ધર્યું છે એવું પ્રસન્ન હાસ્ય અને અરુણ લોચન એવું શરીર લઈને તમે અહીંયા સામે ઉભા રહ્યો. અને બીજું, અત્યારે તમે દ્વિભુજ છો, મેં ધ્યાન ધર્યું ત્યારે તમે ચતુર્ભુજ હતા, ચતુર્ભુજ થઈ જાઓ.
અને ભગવાન ભીષ્મ દાદા પ્રાણ છોડે એની વાટ જોતા જોતા ચતુર્ભુજ થઈને ઉભા રહી ગયા. યુધિષ્ઠિરનો ધર્મ ઉપદેશ પૂરો થયો છે એટલે પછી આટલું ધર્મનો ઉપદેશ આપી દીધા પછી અહીંયા તો નથી લખ્યું પણ સંતો પાસેથી એવું સાંભળ્યું હતું કે ભીષ્મ દાદાએ કૃષ્ણ ભગવાનને 2 પ્રશ્ન કર્યા. કીધું પ્રભુ આ યુધિષ્ઠિરનું તો શોક નિવારણ થઈ ગયો પણ મને પ્રશ્ન છે, મારે કોને પૂછવા જવું? ભગવાન કે પૂછો. કીધું પહેલો પ્રશ્ન, મેં આખી જિંદગી દરમિયાન કોઈ પાપ કર્યું નથી, મને ખબર છે. તો કીધું તો પછી મને આટલા બધા બાણ છે ને લઈ ગયા? હું વિચારી થાકી ગયો, મને આનો જવાબ નથી મળ્યો. આ કારણ કે 12મા દિવસે બાણ લાગી ગયા હતા. 18 દિવસનું યુદ્ધ હાલ્યું, એમાં 12મા દિવસે ભીષ્મ દાદા કે ત્યારનો અત્યાર સુધી હું એ જ વિચાર કરું છું કે મને આટલી બધી પીડા શેની સહન કરવી પડે. આનો જવાબ મને કોઈ આપ્યો નથી, તમે આપો. અને જુઓ આ પ્રશ્ન પૂછવા સમયે મોટા મોટા રાજર્ષિઓ, દેવર્ષિઓ, બ્રહ્મર્ષિઓ બધાય હાજર છો, બધાની સામે પૂછેલો પ્રશ્ન છે. અને ભગવાને કીધું કે પાપ કર્યું નથી પણ પાપ થતું હતું એ જોયું છે. જ્યારે દ્રૌપદીની રાજસભામાં ચીરહરણ થતું હતું ને ત્યારે તમે પ્રત્યક્ષ સાક્ષી હતા. એટલે જેટલા દ્રૌપદીના હાટલા ખેંચાણા એટલા બાણ તમને લાગ્યા. હવે કઈ પૂછવાનું? કીધું હજી એક પ્રશ્ન છે. શેનું? કીધું પ્રભુ મને ઈચ્છા મૃત્યુનું વરદાન છે. ભીષ્મ દાદાને એવું વરદાન હતું તમારે જેથી ઈચ્છા કરો તેથી મરી જાઓ. કીધું ઈચ્છા મૃત્યુનું વરદાન હોય અને કોઈ વ્યક્તિ પોતાની રીતે મરવાની ઈચ્છા કરે એને તો આત્મહત્યા કરી કહેવાય. ડિપ્રેશનમાં આવીને માણસ એમ કે મરી જાવું, પછી સુશાંત સિંહની જેમ ગળે ફાંસો કઈ મરી જાય, આત્મહત્યા કઈ કહેવાય. તો એવી રીતે ભલે ઈચ્છા મૃત્યુ પણ કહેવાય તો આત્મહત્યા. આ આત્મહત્યાનો દોષ મને લાગે એમાંથી છૂટવું હોય તો શું કરવું? હવે આ મોટા મોટા દેવર્ષિઓ બ્રહ્મર્ષિઓ હોય ને એની આગળ આનો જવાબ ન મળે, એનો જવાબ કૃષ્ણ આગળ જ હોય. એટલે ભગવાને કીધું કઈ વાંધો નહીં, તમે તમારી ઈચ્છાને મારામાં સોંપી, તમારી ઈચ્છા નહીં મારી આજ્ઞા છે એમ માનો. એટલે કીધું તમારે એવો સંકલ્પ કરવાનો, મારા પ્રભુ દ્વારિકાધીશ પ્રભુ એવી ઈચ્છા કરે છે કે હું મારા શરીરનો ત્યાગ કરું. શરીર ત્યાગ કરવાની ઈચ્છા, પોતે કર્મ ફલ ભોગવવાની જગ્યાએ કર્મ એ ભગવાનને સમર્પિત કરી દીધું. અને જે કર્મ ભગવાનને સમર્પિત કરી દે એનું ફલ ભોગવવું નથી પડતું. એટલે ભગવાને કીધું મા કર્મ ફલ હેતુર્ભુઃ અને માતે સંકોચ અકર્મણી, અકર્મણી નહીં થવાનું અને કર્મ ફલનો ભોગી નહીં થવાનું. તો કર્મ ફલના ભોગી કેમ ન થાય? કીધું કર્મ મને સમર્પિત કરી દે. કહ્યું એ બધું આપણે તત્સત શ્રી કૃષ્ણ પણ વસ્તુ પૂરું એટલે તો કરીએ છીએ કે તમને દઈ દીધું, ખાલી બોલવા ખાતર નહીં, હૃદયથી કરીએ છીએ કે આ કર્યું ખરી સત્કર્મ અમે અત્યારે કર્યું, બધું બરોબર. આનું જ્યારે ફલ તારે જેમ દેવું હોય એમ દે છે, અમારે જોતું હોય એમ નહીં. તને એમ લાગે કે હવે આનું ફળ આને દેવા જેવું છે, હવે આનું ફળ આને આ સાધનાની આને જરૂરત છે, અથવા તો તને એમ લાગે કે આનું કઈ ફળ દેવું નથી, તો તારી મરજી, તારે જેમ કરવું એમ કર, અમે તો તને દઈને છૂટી ગયા. એવી રીતે ભીષ્મ દાદાને કીધું કે હવે આમ પ્રતિજ્ઞા કરો. અને કહે છે એવી રીતના પ્રતિજ્ઞા કરી છે. ભીષ્મ દાદા શરીર છોડવાની તૈયારી કરે છે. અને તદોપસંવૃત્ય ગિરઃ સહસ્રણી છે, 1000 રથીઓ હોય એની રક્ષા કરવાની તાકાત એકલા ભીષ્મ દાદામાં હતી. એવા શક્તિશાળી હતા ભીષ્મ. 1000 રથીને પોતે એકલા સંરક્ષણ આપી શકે એવડી શક્તિ. અને 18 દિવસના યુદ્ધમાં 12 દી એકલા લડ્યા હોય કેવી તાકાત હશે ભીષ્મ દાદા. અને એવા એને પોતાની વાણી સમૃદ્ધિ, વાણીને ભેગી કરી. અને પછી વિમુક્ત સંગમ, દરેક પ્રકારનો સંગ છોડી આદિ પુરુષ ભગવાન નારાયણની અંદર પોતાનું મન ધર્યું. અને ધારણા થઈ, ધ્યાન બંધાણું, ભગવાન સામે ઉભા છે એ જોયું. એટલે એવી વિશુદ્ધ ધારણાને થઈ અને એના જેટલા અશુભ હતા, જે કંઈ પાપ હતા, બધાએ ધોવાઈ. અને ભગવાનની સામે જ્યાં દ્રષ્ટિ કરી છે, દ્રષ્ટિની કરવાની સાથે જ જેટલા આયુધોની વ્યથા હતી શરીરમાં બધી શાંત થઈ. એટલે આપણને લાગે કે ભક્તો આવી રીતના કોઈ સાધુ સંતોનું ચરિત્ર તમે જોવો તો એમ થાય કે કોઈક એટેકમાં ગુજરી જાય,
કોક એક્સિડન્ટમાં વયા જાય, કોકને કેન્સર હોય, કોકની બીજી કંઈક પીડા, ત્રીજી કંઈક પીડા, અને પીડાતા જાય તો આપણને થાય કે આને હું કંઈ સાધના નહીં કરી દીધી, એમ થાય ને આવી રીતના મરે તો કંઈ સારું કહેવાય. પણ હકીકતે એ જે કંઈ કર્મ કરેલા છે એનો ફલ ભોગવતા હોય અને આ જ શરીરમાં ભોગવી લેવું હોય એટલા માટે એ દુઃખ સહન કરે, પણ એના માટે એ દુઃખ હોતું જ નથી. એનું ધ્યાન તો કૃષ્ણ સામે. અખંડાનંદજી મહારાજની વાત એમના શિષ્ય શ્રવણાનંદજી મહારાજ એમને કીધેલી કે મેં એમના મુખ્યથી સાંભળ્યું હતું કે અખંડાનંદજી મહારાજ છેલ્લે એવા રોગથી પીડિત થતા હતા કે કોઈ બોલી ના શકે, કંઈ કેન્સર જેવું હતું કંઈ. પછી એવા સમયે એને પોતાના જે સેવકો હતા સેવામાં એ લોકોને કીધું કામ કરો, રામચરિતમાનસનો પાઠ ચાલુ રાખો. એની સામે એક ભગત કાયદેસર મહાત્મા પુસ્તક લઈને રામચરિતમાનસનો પાઠ કરે. મારું એનું ધ્યાન તો એમાં હોય, પણ શરીર પીડા કર્યું તો કર્મ કર્યું તો એનું ફલ તો ભોગવવું પડશે. ભલે આ જન્મમાં ન કર્યું હોય તો પૂર્વજન્મનું કાંઈક તો હશે ને, જેને લીધે થઈને આવી પીડાઓ ભોગવવાની થઈ. એ ભીષ્મ દાદા એવો જ વિચાર કર્યો કે આ જે કંઈ ભોગવવાનું થયું છે એ આ જન્મની અંદર ભોગવી લો. અને પછી પણ જ્યાં ભગવાનની સામે દૃષ્ટિ ગઈ છે, આયુધોની દરેક પ્રકારની વ્યથા શાંત થઈ ગઈ છે, દરેક પ્રકારની ઇન્દ્રિયો, કારણ કે છેલ્લે તો બીજી બધી ઇન્દ્રિયો તો કામ નથી કરતી, શરીર તો આખું સરગ્રસ્ત હતું, પણ મનમાં ચકેડા ફરતા હતા કે આટલા બાળ કેમ લાગ્યા, મારે મરવું તો આત્મહત્યા થશે, આનું શું કરવું. એ જે ચક્કરો હાલતા હતા એ દરેક પ્રકારના વિભ્રમો હતા એ શાંત છે. અને પછી વિતૃષ્ણ બનેલી એવી મતિ પોતાની હતી એ એમણે ભગવાનની અંદર સમર્પિત કરી. અને પછી જે જન્ય છે, જે શરીર છે એને છોડતા હોય, એની મૃત્યુ એને હવે પછી મૂકવું છે એવી રીતના કરી અને ભગવાનને પ્રસન્ન કરવા માટે થઈ ભીષ્મ દાદા ભગવાનની દિવ્ય સ્તુતિ કરે છે. આ 11 શ્લોકની ભીષ્મ દાદાની દિવ્ય સ્તુતિ છે, જેની અંદર ભીષ્મ દાદાએ અંતિમ સમયની અંદર ભગવાનને પ્રાર્થના કરી છે કે પ્રભુ હવે આ મારી મતિ, મારી બુદ્ધિ, મારો પ્રેમ એ બધું તમારા ચરણોની અંદર સમર્પિત થાય એવી પ્રાર્થના કરી. છેલ્લે ભગવાનને એવું કહે છે કે ભાઈ જેવી રીતના દરેક શરીરધારીઓની અંદર આત્મા હોય પણ ભિન્ન ભિન્ન દેખાય, કોકના આ ભાઈને ફલાણો ભાઈ કહેવાય, આ ઢીકણો ભાઈ, બધા એના નામ અલગ અલગ હોય, અંદર બેઠેલો આત્મા તો એક જ છે. કેવી રીતના કીધું, જેવી રીતના અનેક પાત્રના અંદર પાણી ભરેલા જલ પાત્ર હોય એમાં સૂર્યનું પ્રતિબિંબ અલગ અલગ દેખાય, પણ સૂર્ય તો એક જ છે. બપોરનો સમય હોય ને તમે અગાસીની અંદર બધા ક્યારેક એક નાનકડો લોટો ભરીને મૂકો, એક મોટો કુંજો ભરીને, જેમ તમે જેવું પાત્ર રાખો એની અંદર સૂર્ય ભગવાનનું પ્રતિબિંબ અલગ અલગ રૂપે દેખાય. બસ એવી જ રીતના જે સર્વભૂતાત્મા છે, દરેક પ્રાણી માત્રના હૃદયની અંદર આ છે, જે અજમ છે, જેનો જન્મ નથી થતો, ખાલી એ તો ભાસ થાય, આ બધાની અંદર અનેક અનેક રૂપે વસેલા છે, એવા ભગવાનની અંદર હું સમાધિગત મારું મન એની અંદર લાગે. અને એમ કરી દિવ્ય સ્તુતિ કરી ભીષ્મ દાદાએ પોતાના પ્રાણ એ ભગવાનને સમર્પિત કર્યા છે. અને છેલ્લે કીધું કે જેવી રીતે આખો દિવસ આ ચકલાઓ હોય, કબૂતરો હોય, એ ચણચણ કરતા હોય, એટલો અવાજ કરતા હોય, પણ જેમ સાંજ પડે એટલે કેમ પોતાના ઘોંસલાની અંદર આવી ખમાઈ જાય, બસ એવી જ રીતે વયાંસી વદિનાથ કે એમ ભીષ્મ દાદાના જીવનની સાંજ થઈ એટલે ભીષ્મ દાદાએ પોતાનું મન ભગવાનમાં પરોવી અને ક્યાંય ગયા નથી. સોંતશ્વાસ ઉપારમત, પોતે પોતામાં જ સમાઈ ગયા, કારણ કે એને તો આત્મતત્વને જાણી લીધું, ક્યાંય જવું પડે નહીં. એમ જીવનની સાંજ જ્યારે નજીક આવતી હોય, કારણ કે પછી રાત્રિ એટલે મૃત્યુ, જીવનની સાંજ જ્યારે એ સમય જ્યારે નજીક આવતો હોય ત્યારે પરમાત્મા યાદ આવે, એ જ મૂળ મુદ્દો છે. આ દ્વિતીય સ્કંદથી જ્યારે ભગવાનની કથા શરૂ થશે ને ત્યારે સુખદેવજી મહારાજ એ જ કહે છે કે ભાઈ તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરવી શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતા ભયમ. મૃત્યુ સમયે જો અભયત્વ જોતું હોય તો 3 કામ થાય. એક હરિનું શ્રવણ કરવાનું, હરિનું કીર્તન કરવાનું, અને બીજું હરિનું સ્મરણ કરવાનું. શ્રવણ કરવા માટે કાન જરૂરી, કાન હાજા હોય તો સાંભળી શકીએ ને. ભગવાન આ દેવતા હોય છે પછી શું સંભળાય. ગુરુદેવ બહુ સરસ કથા કહે કે એક જગ્યાએ કથા હતી, તે એક ડોહા બાપા કથા સાંભળવા આવ્યા, તો પહેલેથી ફટાકડો પડ્યો જોરથી બાજુમાં, તો કાન બેરા થઈ ગયા. હાથથી કથામાં બેઠા ગોર બાપા હું બોલ્યા કે સમજાણું જ નહીં. પછી છેલ્લેથી પાછી રવેડી નીકળી અને ધૂમધામથી ફટાકડા ફૂટે
પાછો ફટાકડો ફૂટ્યો તો ધાકો ખુલી ગઈ. એટલે જે હવે સંભળાતું શું? એટલે કાનના દેવતા હોય તો શ્રવણ થાય ને. પછી કીર્તન, જીભડી હાલતી હોય તો કીર્તન થાય. એક સમય તો એવો આવે, સામે કોણ બેઠું આપણો દીકરો હોય તો ખબર ના પડે કોણ છે. પરિસ્થિતિ તો એવી. ઓલું કે ને આપણે, સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. અંત સમય મારો આવશે જ્યારે રહેશે નહીં દેહ ભાન, ભાન રહેશે નહીં દેહ ભાન. ખબર આપણને આપણી ખુદની ખબર હોય, પરિવાર વાળાને ક્યાંથી? પછી શું થાય? ઓલા બીજું ડોહા બાપા બિચારા એમનું પથારી પડ્યા હોય ને આજુબાજુ, આ દાદા ઓળખો અને દાદો બિચારા આમ આખું કરીને જો ખબર જ ના પડે કોણ છે. હવે બધું ભૂલાય. હવે એવી પરિસ્થિતિ હોય તો પછી જીભેથી નામ ક્યાંથી લેવાય? લેવાય જ નહીં. તો કીધું સ્મરણ થાય. ગમે એવી પરિસ્થિતિની અંદર તમે પડ્યા હોય, શૌચ હોય અશૌચ હોય, પવિત્ર હોય કે અપવિત્ર હોય, ગમે તમે તમારી પથારીમાં હોતા હોય એવા સમયે ભગવાનનું સ્મરણ તો થાય. મંત્રનો જપ ના કરો તો કાંઈ નહીં, યાદ તો કરી શકો ભગવાન. એટલે આવી રીતના શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ અને સ્મર્તવ્યશ્ચેચ્છતામયમ. જો અભયત્વ જોતું હોય તો ભગવાનનું આ 3 કામ કરવું જોઈએ. એટલે જ કે મૃત્યુ સમયે જો ભગવાનનું સ્મરણ રહે તો માણસને મુક્તિ મળે. જન્મ લાભ પરઃ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. મનુષ્ય જન્મનો સૌથી શ્રેષ્ઠ લાભ એ જ છે કે એને મૃત્યુ સમયે ભગવાનની સ્મૃતિ થાય. પણ આ છેલ્લે ક્યારે યાદ આવે? કીધું આખી જિંદગી યાદ કર્યું હોય તો યાદ આવે. એની પ્રેક્ટિસ તો કરવી પડે ને. એમ ધીમે ધીમે ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ પાર કરો પછી ફાઇનલ આવે. એ સીધી કોઈ ટીમ ફાઇનલમાં થોડી પૂગી જાય. એમ આપણે જીવનના સુખ દુઃખની જે કંઈ પરિસ્થિતિઓ આવે બધાની અંદર પણ સ્મરણ રહીએ. આપણે આજની ચર્ચા જ ત્યાંથી શરૂ થઈ હતી કે ગમે એવી પરિસ્થિતિ હોય, ભગવાનની ભક્તિ એ અવ્યવહિતા હોવી જોઈએ. સુખ દુઃખની અંદર પણ સતત સ્મરણ રહીએ. આવું સ્મરણ જો રહ્યું હોય તો એ ધીમે 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 પડેલી પ્રેક્ટિસ જેમ ભીષ્મ દાદાને કામમાં આવી, કારણ કે એને ધ્યાન કરેલું ને, તો બસ એવી જ રીતના એવું ધ્યાન રહીએ ને તો છેલ્લે આપણને કદાચ ભગવાન કૃપા કરે એનું સ્મરણ રહે કરે, અને સ્મરણ રહીએ અને આપણે છૂટીએ તો પછી જન્મ મરણના ચક્કરમાંથી છૂટીએ. એવી કૃપા ભગવાન આપણી ઉપર કરે. પણ એના માટે થઈને આપણે પ્રયત્ન તો કરવો પડે. પહેલી વસ્તુ છે પ્રયત્ન. આપણે આપણી રીતના થોડો ઘણો પ્રયત્ન કરવા પછી પ્રતીક્ષા. હવે અમારી ઉપર કાંઈ નથી, હવે તું તારી રીતે શું એનું ફલ આપે છે એ જો. તો એવી રીતના ભીષ્મ દાદા પણ પોતાના શરીરનું ત્યાગ પછી તો યુધિષ્ઠિર રાજાને તો બોધ મળી ગયો હતો, એટલે એને ભીષ્મ દાદાની જે કંઈ અંતિમ ક્રિયાઓ હતી એ કરાવડાવી. પોતે ન કરી, કરાવડાવી. કેમ કીધું? રાજા છે એ કોઈ કામ ના કરી શકે. જેમ સંન્યાસી માટે કોઈ કર્તવ્ય નથી હોતું એવી રીતે રાજા માટે કોઈ ઘરના કામ નથી હોતા. અને કાર્યત્વ એક મુહૂર્ત માટે દુઃખી થયા થોડો સમય. રાજા દુઃખી ન થાય બહુ, એને તો સંસાર એને પોતાની પ્રજાની ચિંતા કરવાની, એનું વિચાર. એવી રીતના થઈ અને ગંગા સ્નાન કરીને બધા પવિત્ર બન્યા છે અને ફરીથી બધાએ પોતાના હસ્તિનાપુરની અંદર રહીએ. હવે જુઓ, પ્રશ્ન હતો પરીક્ષિત રાજાનો જન્મ કેવી રીતના થયો. વાત નીકળી હતી પરીક્ષિત રાજાના જન્મની. હવે આ કથા આગળ આવી પછી કીધું કે ભગવાન પછી હસ્તિનાપુરમાં આવ્યા અને હસ્તિનાપુરથી ભગવાન દ્વારિકા જવા માટે પ્રસ્થાન કરે. અને દ્વારિકા જવા માટે પ્રસ્થાન કરે એટલે એ હસ્તિનાપુરની અંદર મોટા મોટા ઝરૂખાઓ હતા અને ત્યાંની સ્ત્રીઓ બધાએ ભગવાનનું વર્ણન કરે. અને પછી ભગવાનના એ સ્વરૂપનું વર્ણન કરતા કરતા સ્ત્રીઓ કહે કે ભાઈ અમને તો એવું લાગે છે કે વૃંદાવનની ભૂમિ બહુ દિવ્ય છે, કારણ કે ત્યાં આ દ્વારિકાધીશે, હવે એ સમયે દ્વારિકાધીશ દાદા બનેલા દ્વારિકાધીશ છે, તો એ સ્વરૂપ એવું ને એવું ટીપો ટીપ, એમાં કાંઈ ઘટે નહીં. કારણ કે 125 વર્ષે જ્યારે પોતાના દેહ સ્વધામ ગમન કર્યું એવા સમયે એકેય વાળ ધોળો નતો થયો, આંખનું તેજ ઓછું નતું પડ્યું, શરીર ઉપર એકે કરચલી નથી આવી. એ સ્વભાવ એ તો હોય જ નહીં ને. આ તો મધુરાતી પતે હે અખિલમ મધુરમ, એનું બધું સુંદર જ હોય, એમાં કઈ ફરક ના પડે.
એટલે ઓલી એ સ્ત્રીઓ બધી ગોપીઓને યાદ કરે, એ વૃંદાવનની ભૂમિને યાદ કરે, દ્વારિકાની ભૂમિને યાદ કરે, એ ભગવાનના એ બધા ભગવાનની રાણીઓને યાદ કરે. કીધું આ બધા ધન્ય છે. અને પછી યુધિષ્ઠિર રાજાએ થોડીક પોતાની સેના ભેગી મોકલી અને એની હારે લઈ અને ભગવાન દ્વારિકા પ્રસ્થાન કરે છે. અડધે રસ્તે જઈએ અને ભગવાને બધી સેના મોકલી, કીધું તમે હવે જ અમે વયા જશું. ભગવાન દ્વારિકા આવ્યા છે. આ બાજુ ભગવાનની પત્નીઓ એ બધી ભગવાન ઘરે પાછા આવે એના માટે અનેક પ્રકારના વ્રતો કર્યા હતા. એટલે વ્રતનું ફલ ભગવાનની પ્રાપ્તિ થાય ત્યારે ભગવાન ક્યાંય ગયા નતા, જો પ્રાપ્ત જ હતા. પણ એમ કે તો યુદ્ધ માટે ગયા છે ને અમારા સ્વામી હેમખેમ પાછા આવે. એમ એક જણો ઘરમાં બેસીને આવી રીતના પ્રાર્થના કરતો હોય, એના પરિવાર વાળાનો વાળ વાંકો ન થાય. આની ઘરે 16,108 ઘેરે બેસીને પ્રાર્થના કરતી હતી. એનું શું થાય? કોઈ કાંઈ ન કરીએ. એમ આપણે એમ વિચારતા હોય ને કે આ એક્સિડન્ટ થયું ને નાનકડું એવું થયું, બસ જો આ ગાડીનું આકડું બમ્પર ભાંગી ગયું, બાકી અમને કઈ નથી. એ આપણું ફળ ન હોય. આપણે બહાર નીકળે ત્યારે ઘેર બેસી ઘણાય માળા કાઢી હોય, ઘણાય કર્યું હોય, એનું ફળ હોય કે આપણે બચી ગયા. એ બેઠા હોય, એ ચિંતા કરતા હોય, એના ફળે આપણે બધા ચિંતા હોય. આપણા પર હમણાં થયો આ જનકભાઈને કોરોના થયો તો આપણી બધાની પ્રાર્થના એને ફળ દીધું હોય છે. આપણા ન કરે તો કોણ કરે? અને ચોખ્ખી વાત છે કે સૌથી વધારે સારામાં સારા આશીર્વાદ જેટલા મા બાપ આપી શકે એવા આશીર્વાદ ભગવાન નો આપે. કારણ કે આ દુનિયાની અંદર જીવતા મનુષ્યોમાંથી તમારી સૌથી વધારે ફિકર જો કોઈને હોય તો એ તમારા મા બાપને છે. તમે બહાર નીકળીએ, આપણે ક્યાંય જતા કરાવતા હોય, કોઈ મોટા શુભ કર્મ માટે જતા હોય તો એને જેટલી ચિંતા આપણે થતી હોય એટલી બીજા કોઈ ન હોય. એ આપણું ભૂલું વિચારતા. તો આવી રીતના આ બધી રાણીઓ પણ ભગવાનની એવી દાસી બનીને રહેવા વાળી છે. અને જન્મ ભગવાનનું આવું દાસીપણું મળે એવી પ્રાર્થના કરી. એટલે મોટા મોટા વ્રતો કરેલા. અને આ બાજુ જ્યાં ભગવાન આવે ખબર પડી એટલે દ્વારિકાની અંદર તો આખો ઉત્સવ થયો. બધા સ્વાગત કરવા માટે દોડીને જાય છે. અને આ રાણીઓ હવે કરવું શું કે આ બાજુ વ્રત છે, આ બાજુ કીધું વ્રત છોડીને ભાગ્યા. કીધું હવે તો ભગવાન આવી ગયા, હવે વ્રતનું શું કામ છે? અને પછી તો ભગવાન એ બધાયના રાજમહેલની અંદર પ્રવેશ કરાવે. એમાં એ બધી રાણીઓને દોડીને ભગવાનને હક કરવાની ઈચ્છા થાય. તો મળવું કેમ? વસુદેવ ઉભા, દેવકી ઉભી, રોહિણી માતા ઉભા. વસુદેવજીની 18 પત્નીઓ છે. એટલે આ 16,108 માટે વોચ રાખવા માટે 18 સાસુમાં હતી. છે જ ને, એક દેવકી નથી. દેવકી તો બિચારી ભોળી. એવી 18 અષ્ટાદશ પત્ની એવું લખેલું છે ભાગવતમાં કે વસુદેવજીની 18 પત્નીઓ. એટલે 16,108 ની માથે 18 વોચ રાખવા વાળી હતી. એટલે હવે ભગવાનને તરત જ મળવું કેમ, આલિંગન કેમ કરવું? એટલે શું કર્યું કે તો પોતાની પાસે નાના છોકરાઓ જે હતા ને તો જા તારા બાપાને મળીએ એમ કરીને ધક્કો માર્યો. એટલે ઓલા અનિરુદ્ધ ને પ્રદ્યુમ્ન ને સાંબ ને બધા દોડીને ભગવાનને ભેટી પડ્યા. અને જાણે કે પુત્રને ભેટા એમ અમને ભેટા એવો ભાવ કરી અને વ્રતોમાંથી મુક્ત થયા. અને પછી તો દ્વારિકામાં દેવીએ સ્વાગત કરવામાં આવ્યું. એટલે આ બાજુ શૌનક આદિ ઋષિમુનિએ સૂત પુરાણે કીધું, મહારાજ આપણે આ અશ્વત્થામાનો જન્મ કેમ થયો એ પૂછ્યું છે. આ તમે દ્વારકા કેમ ગયા? પ્રશ્ન તો એ હતો, અશ્વત્થામાએ કેમ આ બધું અનશન વ્રત લીધું? એટલે આમાં કે કૃષ્ણ છે ને, કર્ષતી ઇતિ કૃષ્ણ, જે ખેંચે એનું નામ નથી. સૂત પુરાણી મનોમન કે આ છે જ કથા એવી કે આનું જ્યાં નામ દેખાય ત્યાં પાછળ જવાની ઈચ્છા થાય. તો એમ કથા કરતા છેક દ્વારિકા સુધી પહોંચી ગયા. અને પછી ત્યાંથી શૌનક આદિ ઋષિઓએ પાછા વળ્યા. કીધું મહારાજ હવે પરીક્ષિતના જન્મ આદિની કથા કરો ને. એટલે હવે એ પરીક્ષિત રાજાના જન્મ આદિની જે કથા છે એ આપણે કાલથી જોશું. આજના આપણે સત્રને અહીંયા વિરામ આપીએ. આવો 2 મિનિટ ભગવાનનું નામ લઈએ અને પછી કથાને વિરામ આપશું. ગોવિંદ જય જય ગોપાલ જય
ધીમે ધીમે કથા હાલશે. કાલે કાલે હજી ધીમે પરમ દી પછી ધીમે ધીમે આપણે ગાડી થોડીક ગેર જશું એટલે કૃષ્ણ જન્મ સુધી પહોંચશું. આજનો કથા સત્રનો વિરામ જય ઘોષ કરીને પછી આરતી શ્રી